કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને 17મા અધ્યાયની ચર્ચાઓમાં. તો ખૂબ જ સ્વાગત છે તમારું બધાનું. તો આજનો આપણો ક્લાસ છે એ સ્ટાર્ટ કરીએ આપણે મંગલાચરણથી. ભગવાનને પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ ઓફર કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું જે જ્ઞાન છે એ આપણે સારી રીતના સમજી શકીએ. તમને મારી સ્ક્રીન વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી. સરસ. ચલો તો રાધા ગોવિંદજીને પ્રાર્થના કરીએ અને મંગલાચરણથી શરૂ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. अर्जुन महाराज की जय. हरे कृष्ण सर्वे ने. હાલે હું થોડીક બિઝી હતી. હરે કૃષ્ણ. તો તમને નવા ટીચરનો લાભ મળ્યો અને તમને બધાને પણ મજા આવી હશે. તો સરસ. આજે આપણે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ અથવા તો શ્રદ્ધાના વિભાગો એવો 17મો અધ્યાય છે એનું આપણે સ્ટાર્ટિંગ કરીએ. તો શ્રદ્ધા એટલે શું? બરાબર. તો સૌથી પહેલા તો આપણે કોઈ પણ માનીએ, બિલીવ કરીએ, વિશ્વાસ રાખીએ તો એ શ્રદ્ધા. હવે જે લોકો છે એ શાસ્ત્રનું પાલન નથી કરતા, બરાબર, તો એ લોકોને એમાં શ્રદ્ધા નથી હોતી. આપણે જોયું ને કે ભક્તિ ચાલુ જ થાય શ્રદ્ધાથી, આદો શ્રદ્ધા. પણ જો તમને શ્રદ્ધા ન હોય તો તમે ક્યારેય સારા ભક્ત બની શકો નહીં. તો આપણે થોડાકમાં માતાજી કોહોસ્ટ આપો. ઓકે, મેં એકવાર કોહોસ્ટ આપ્યું હતું પણ તમે લેફ્ટ થઈ ગયા હશો. હા, તો આપણે 16મો અધ્યાયનું થોડુંક શોર્ટમાં જોઈ લઈએ. તો દેવી અને આસુરી ગુણો કયા છે એ આપણે જોયા. અને આસુરી ગુણો કેવા હોય, બરાબર, અને મુક્તિ માર્ગ છે એમાં સર્વોચ્ચ ગંતવ્ય સ્થાન કયું છે એ આપણે જોયું ગયા કાલે, આપણે જે 16મો અધ્યાય પૂરો કર્યો હોય. હવે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ જે છે 17મો અધ્યાય, એમાં કુલ ટોટલ આખો અધ્યાય છે એ 28 અધ્યાયમાં 28 શ્લોકમાં ડિવાઈડ કરેલો છે. આવે છે 28 શ્લોક. એમાં છે એ પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિના ગુણો, બરાબર, એ છે. વિવિધ ગુણોમાં આહાર, ત્યાગ, કઠોરતા, દાન અને છેલ્લે ઓમ તત્સત, બરાબર, નિષ્કર્ષ શું છે. તો બધાની 3 વિભાગો છે એનું અહીંયા વર્ણન કરેલું છે.
તો સૌથી પહેલા 17મા અધ્યાયનો સારાંશ શું છે? તો 16મો અધ્યાય આપણે કે ને 16મો અને 17મો અધ્યાય વચ્ચે શું કનેક્શન છે? તો 16મો અધ્યાય છે એ આપણને એવું સમજાવે કે દિવ્ય ગુણો કયા છે અને આસુરી ગુણો. આપણે 15મા અધ્યાયમાં જોયું હતું કે એક વૃક્ષ છે, બરાબર, એની શાખા ઉપર જાય છે અને નીચે જાય છે. તો કયા ગુણના આધારે કર્મો કરીએ તો ઉપર જાય અને કયા ગુણમાં રહીએ તો નીચે જાય, એ આપણે 16મા અધ્યાયમાં જોયું. હવે 17મા અધ્યાયમાં આપણે શું જોવાનું છે કે મનુષ્ય કઈ કક્ષામાં બંધ બેસે છે, કે જે શાસ્ત્રો સિવાયની શ્રદ્ધા છે એની, બરાબર. તો એ માણસ છે એ એના ગુણ કયા છે, એ માણસની ગતિ કેવી થાય છે, એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પહેલા ગુણોનું નિર્ધારણ, પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિના ગુણોનો આધારે છે. તો શ્રદ્ધાના જે 1 થી 6 નંબરના શ્લોક છે એમાં શ્રદ્ધા વિશે ભગવાન આપણને સમજાવે છે. તો સૌથી પહેલા તો અર્જુનજી છે એ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરી અને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? તો ઘણા લોકો છે એ શ્રદ્ધા હોય, પૂજા પણ કરતા હોય, બરાબર, પણ કોની પૂજા કરે? પોતપોતાની રીતે, પોતાને અનુકૂળ આવે એની, બરાબર. તો ભાવનાઓ એ લોકોને આપણે કહીને કે આવી રીતે તમારે ન પૂજા કરાય, આવી પ્રાર્થના ન કરાય, તો એ શું કે ભાવના હોવી જોઈએ, ભાઈ, શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, બસ. ભગવાન છે એ ભાવના ભૂખ્યા છે. તમે ગમે એ રીતના પૂજા કરો, બરાબર, અવિધિપૂર્વક, નથી કીધું એવી રીતના, ગમે એ રીતના, પણ કે બસ આપણે મનથી આપણે ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ ને આપણે એ રીતે આપણને અનુકૂળ આવે ને એ રીતે આપણે પૂજા કરવાની. તો એ લોકો છે એ મનગઢત પદ્ધતિથી ભક્તિ કરતા હોય છે, જે શાસ્ત્રોમાં નથી વર્ણન કરેલું એ રીતના, શાસ્ત્રોના નિયમો છે એનું પાલન કરતા નથી. તો એ લોકો એને ભક્તિ કે છે, પણ રિયલમાં તો એ ભક્તિ નથી, બરાબર. જે શાસ્ત્રોના આધારિત કરવામાં આવે એને જ આપણે ભક્તિ કહેતા હોય. તો કેટલી વખત આપણને કોઈક માણસો મળે ને તો એમ કે તમે હરે કૃષ્ણ વાળા છો ને? આપણે એમ કહીએ હા અમે હરે કૃષ્ણ, હું કૃષ્ણ ભક્ત છું હો. તો આપણને એમ થાય કે વાહ સરસ, પછી મારા ઘરે લડ્ડુ ગોપાલ છે. ઓકે, તમારા ઘરે લડ્ડુ ગોપાલ છે તો તમે નિયમ તો પાલન કરતા હશો ને? કયા નિયમ? કે અમારે કઈ એમાં નિયમ બિયમ ન આવે. પછી આપણે કઈ 4 નિયમો હોય, ડુંગળી લસણ નો ખવાય, ચા નો ખવાય. હવે એક હું તમને વાત કરું ને તો મારા ભક્તિ વૃક્ષા ક્લાસમાં એક માતાજી આવતા હતા, એ કે રોજ અમે ભગવાનને ચા નો ભોગ લગાડીએ, પછી અમે ચા પીએ. બરાબર, હવે આપણે એને કેમ કેવું, ચા આપણે નથી પીવાની, ભગવાનને તો સાવ નથી પીવડાવવાની, બરાબર. તો એવી રીતે પૂજા કરતા હોય તો કે અમે તો જે ખાય ને બધું ભગવાનને ઓફર કરી, બરાબર, ચાય અમે ધરાવીને પણ ન ધરાવાય. તમે એકવાર શાસ્ત્ર વાંચીને તો જુઓ, પણ એ શાસ્ત્ર માનતા જ નથી, વિશ્વાસ જ નથી, બરાબર. આપણે એમ કઈ તમે પવિત્રતાનું ધ્યાન રાખતા હોય ને, ના ના એમાં કઈ નિયમ બિયમ લાગુ પડે નહીં. તો ઘણા છે સવારે ઉઠી અને વોકિંગ કરવા જાય ને, બસ એને ભક્તિ, એમાં મોબાઈલ હોય એમાં ભગવાનના સોંગ વગાડી દે, બસ અમે તો સવારે ખૂબ જ ભક્તિ કરીએ, બસ એના માટે એ જ ભક્તિ છે, બરાબર. અમુક લોકો હોય એમ કે પરિવારનું ભરણ પોષણ કરીએ ને એ જ ભક્તિ છે, બીજું કઈ કરવાની જરૂર જ નથી, બરાબર. તો કળિયુગ વાળા લોકો છે, બરાબર, આપણે બધા કળિયુગના લોકો છો, એટલે જે શાસ્ત્રમાં નથી આપેલું ને એ બધું કરશે, પણ જે કરવાનું છે ને એ નહીં કરે. ના, આપણે વાત કરીએ દર વખતે કર્મહી પૂજા, બરાબર, એવા લોકો તો ઢગલાબંધ કર્મહી પૂજા, બસ ભગવાને એ જ કર્મયોગ કીધો છે ને, એક અધ્યાય પકડી રાખે, ત્રીજો, એ 5મો નહીં, ત્રીજો અધ્યાય, ભગવાને કર્મ કરવાનું કીધું છે, આપણે કર્મ જ કરવાનું, બરાબર. આ બધું છે એ શેમાં હોય? સાત્વિક, રાજસિક અને તામસિક 3 ગુણોને આધારે આ બધી પ્રવૃત્તિ આપણી એક્ટિવિટી થતી હોય, બરાબર. ઘણા લોકો છે એ કાળ ભૈરવ, આપણે ઉજ્જૈનમાં કાળ ભૈરવનું મંદિર છે ને તો એને દારૂનો ભોગ લાગે, દારૂ પીવડાવતા હોય એને, બરાબર. અમુક માતાજી હોય તો એને બલી ચડતી હોય અમુક પશુઓની, બરાબર. અત્યારે અહીંયા અમારે કાઠિયાવાડમાં માતાજીના માંડવાનો બહુ ટ્રેન્ડ છે, માતાજીનો માંડવો કરે, એમાં કોઈ ઓલા ભૂવા હોય ને એના શરીરમાં માતાજી આવે ને પછી ઓલા દાણા નાખે ને ચપટી નાખે ને કેટલું બધું ચાલતું હોય. આપણને વિશ્વાસ ન લે, જાડી જાડી સાંકળો હોય એ મારે તો એ ભૂવાને વાગે નહીં, તો એ પ્રકારની હોય છે. તો અર્જુનજી પૂછે છે કે આ બધાની સ્થિતિ શું છે? આ સત્વગુણી છે, રજોગુણી છે, તમોગુણી છે, કઈ છે? તમે મને કયો એમ. હવે ભગવાન છે એ કહેશે, શું કે છે? શ્રી ભગવાન ઉવાચ, ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવજા, સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી તા શૃણુ.
તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે દેવધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે. કઈ? સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. અને હવે આ વિશે મારી પાસેથી તું સાંભળ. બરાબર. તો ઘણા લોકો છે એ શાસ્ત્ર જોતા હોય, બરાબર, ખબર હોય એની પાસે કે આ શાસ્ત્ર છે, બરાબર, પણ આળસ અને પ્રમાદના કારણે એનું પાલન ન કરતા હોય. આપણે એવા કેટલાય લોકો હોય કે એને ભગવદ્ ગીતાના 700 શ્લોક આવડે છે, પણ આપણે કહીને કે માળા કરો છો તો કે નહીં, મંદિરે જાઓ છો તો કે નહીં, ભગવાનને ભોગ ઓફર કરો છો નહીં, ખાલી શાસ્ત્રનું જાણે છે, પણ એવું બધું કરવામાં ટાઈમ લાગે ને, સમય જોઈએ, એની પાછળ તમારે નિચોડ એમ મહેનત કરવી પડે, બરાબર, ટાઈમ ટુ ટાઈમ ભગવાનને જમાડવા પડે, શૃંગાર કરવો પડે, બધું કરવું પડે, પણ એ આળસ અને પ્રમાદના કારણે કરતા નથી. કઈ છોડવું પડે એ પણ નથી છૂટતું. અને આ બધી છે જે એ લોકો કયા ગુણના નિયંત્રણમાં રહે છે? તો ભગવાન હવે કે છે કે એ સત્વગુણી, રજોગુણી અને તમોગુણી હોય છે. બરાબર. શ્રદ્ધા છે એ 3 પ્રકારની છે, સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે જેટલા પણ આ અધ્યાયમાં આપણે વાત કરશું ને એ બધા 3 પ્રકાર હોય એના, સત્વગુણી, રજોગુણી, તમોગુણી. બરાબર. તો ભૌતિક જીવ છે એ ભૌતિક પ્રકૃતિમાં સતત સંસર્ગમાં રહેતો હોય છે, અને એ પ્રકૃતિના જે ગુણ છે એના અનુસાર વિભિન્ન પ્રકારની મનોવૃત્તિઓ ધરાવતા હોય છે. પણ જો સદગુરુના શરણ લેવામાં આવે અને શાસ્ત્રના નિયમનું પાલન કરવામાં આવે તો એની મનોવૃત્તિ બદલાઈ જાય. બરાબર. રજોગુણી હોય તો પણ એ સત્વગુણી થઈ જાય. એક સમયે આપણે વિચારીને કેટલા ઘોર તમો ગુણમાં હતા, બરાબર ને. ઇવન આપણે કૃષ્ણ ભાવનામાં નહોતા આવ્યા એ પેલા તો કે આપણે 6, 6:30 ઉઠી, અમે માતાજીઓ ઉઠતા હોય એટલા, પ્રભુજીઓ તો 8, 8:30, 9, 9:30. બરાબર. પછી તો કે નાસ્તો કરીને જોબ ઉપર જવાનું, પછી રાત્રે મોડું આવીને મૂવી જોવાનું, એવું ચટાકેદાર ડુંગળી વાળું જમવાનું, અને મોડે સુધી મોબાઈલ મથતા સુઈ જવાનું. બરાબર. આજ આપણી લાઈફસ્ટાઈલ હતી. તો સદગુરુના શરણે જઈએ તો જે ગુણ છે ને એ પણ ચેન્જ થઈ જાય. બરાબર. શાસ્ત્રના નિયમનું પાલન કરવામાં આવે તો મનોવૃત્તિ પણ આપણી ચેન્જ થઈ જાય. તમો ગુણ હોય તો એમાંથી રજોગુણ, એમાંથી સત્વગુણ તરફ પરિવર્તન થઈ જાય. તો સાર એ છે કે ગુણોથી પર થવું હોય ને તો પણ આપણે ભગવાનના શરણે જવું જોઈએ, જે આપણા ગુરુ છે એના શરણે જવું જોઈએ. અને પ્રકૃતિ છે એ કોઈ એક ગુણમાં જ અંધવિશ્વાસ રાખવાથી પૂર્ણતા પ્રાપ્ત થાય નહીં. બરાબર. આપણે એમ કહીએ નહીં મારે તો રજોગુણી એટલે રજોગુણી, બસ એ જે કરે એ જ કરવાનું, એવું નહીં. ધીમે ધીમે આપણે ગુણોમાંથી અપલિપ્ત થવાનું છે, અને એ આપણે શાસ્ત્રના આધારે અથવા તો ગુરુના માધ્યમથી કરી શકાય. હવે આગળ શું છે કે હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. એટલે શરૂઆતમાં આપણે છે એ શું કરવાનું? પ્રકૃતિના જે ગુણો છે ને 3 ગુણ, એમાંથી આપણે એક ચૂઝ કરી છે, સિલેક્ટ કરી છે આપણે ગુણ, સત્વગુણ, રજોગુણ કે તમોગુણ, એમાંથી એક ગુણ આપણે સિલેક્ટ કરી છે. અને હવે એ ચોઈસ પ્રમાણે આપણે એની સંગતિ થાય છે. બરાબર. મહત્વ એ છે કે આપણે કેવી સંગત કરી છીએ, સાત્વિક, રાજસિક કે તામસિક. જે પ્રકારની આપણે સંગત કરીને એ પ્રકારની આપણી શ્રદ્ધા થાય. તો આગળ આપણે જોઈશું, અન્ન જોશું, આપણે આહાર જોશું, દાન જોશું, તપ જોશું. તો એ બધા છે એ આ 3 પ્રકારના ગુણ છે એના પ્રમાણે એ આપણે કરતા હોય. એટલે ખૂબ જ અગત્યનું છે ડિવોટી એસોસિએશન, ભક્તોનો સંઘ. જેનો સંઘ કરી એ પ્રમાણે આપણું સિલેક્શન ગુણનું થાય. બરાબર. અને એ પ્રમાણે આપણા કર્મો થાય. એટલા માટે જ છે આપણે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. બરાબર. તમે સત્સંગ નહીં કરો ને તો ચાલશે, પણ અસત્સંગ છે, દુસંગ છે, કુસંગ છે, એ તો બિલકુલ કરવાનો નહીં. બરાબર. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વનું છે. પછી અસ્તિત્વ આપણું છે એના પ્રમાણે આપણે કુટુંબ, દેશ, પરિવાર, સંગત, મિત્રો વગેરે અલગ અલગ હોઈ શકે. અને સ્વયં આપણે જે એ છે એ ગુણ અર્જિત કરેલા છે. કઈ રીતે સ્વયં આપણે અર્જિત કરેલા છે? કે પૂર્વ જન્મના કર્મ પ્રમાણે. એ જન્મમાં પણ આપણે કઈક કર્મ કર્યા હતા, એ જન્મના મૃત્યુ પ્રમાણેની આપણી કઈક ઈચ્છા હતી, અને એ પ્રમાણે આપણને આ દેહ મળ્યો છે, આ પ્રકારના લોકો મળ્યા છે, આ પ્રકારનું કર્મોનું ફળ મળ્યું છે આપણને.
આપણને, બરાબર. તો એ પ્રમાણે આપણે શ્રદ્ધા આપણી છે એ વિકસિત થાય છે. એટલે જીવ મૂળભૂત શું છે? પરમેશ્વરના અંશ છે. એટલા માટે જીવમાં બધા ગુણો હોય જ છે, બરાબર, પણ ઓછા પ્રમાણમાં. જે પરમેશ્વર છે એ સર્વગુણ, બરાબર, બધા જ ગુણો છે. ષડ ઐશ્વર્ય એનામે છે અને પરિપૂર્ણ માત્રામાં છે. જ્યારે આપણામાં ષડ ઐશ્વર્ય છે પણ ઓછી માત્રામાં છે. એટલા માટે આપણે છે એ એક સમયે ભગવાનના ધામમાં હતા, પણ ભગવાનની ઈર્ષા કરી અને આપણે અહીંયા આવી ગયા, ભગવાનને ભૂલી ગયા, બરાબર. અને એના કારણે શું થયું? પ્રકૃતિ સાથે આપણો સંસર્ગ થયો અને એટલા માટે આપણી શ્રદ્ધા કૃત્રિમ થઈ ગઈ, ભૌતિક આપણી શ્રદ્ધા થઈ ગઈ. તો હવે ભગવાન સાથે ફરીથી આપણો એ સંબંધ છે એ આપણે એસ્ટાબ્લિશ કરવો હોય, સ્થાપવું હોય, તો શું કરવું પડે? તો સંસર્ગ દોષ છે, આપણો પ્રકૃતિ સાથે સંસર્ગ થયો ને, જેમાં આપણને આસક્તિ થઈ ગઈ, આ મારું છે, આ મારું છે, એમાં આપણે પડી ગયા. તો એ બધાથી આપણે વિશુદ્ધ થવું જોઈએ. અને એના માટે ખૂબ જ સરળ રસ્તો આપણને પ્રભુપાદે આપ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો શું કરવું જોઈએ? જપ કરવા જોઈએ, કીર્તન કરવું જોઈએ, મંદિરે જવું જોઈએ, બરાબર. અને ભગવાનના ભક્તો છે એનો સંગ કરવો જોઈએ. તો આપણે ધીમે ધીમે તમો ગુણમાંથી રજો ગુણમાં અને સત્વ ગુણમાં આવી અને ભગવાનની તરફ આગળ વધશું અને ભગવાનના ભક્ત બની જઈશું. હવે આગળ શું કહે છે કે સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે. તો આગળ આવો એક શ્લોક આવ્યો હતો, બરાબર. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃ યાંતિ પિતૃવ્રતા ભૂતા યાંતિ ભૂતે જ્યાં યાંતિ મધ્યા જીનોપી, કે જે લોકો જેની પૂજા કરે એ ગ્રહમાં જાય, બરાબર ને. જે લોકો છે એ દેવોની પૂજા કરે તો દેવલોકમાં જાય, અસુરોની ભૂતોની પૂજા કરે તો ભૂતલોકમાં જાય, બરાબર. પિતૃઓની પૂજા કરે તો પિતૃલોકમાં જાય અને જે લોકો મારી પૂજા કરશે એ મારા ધામને પામશે. તો અહીંયા જે મનુષ્ય છે એ સત્વગુણી છે એ દેવોની પૂજા કરે છે, બરાબર. તો ખરેખર શાસ્ત્રોમાં જે આજ્ઞા છે એ પ્રમાણે માત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ જ પૂજવા યોગ્ય છે, બરાબર. આ કોઈ છે એ પૂજવા યોગ્ય નથી. જો વંદનીય બધા છે, બધાને પ્રણામ કરવા જોઈએ, પણ આપણા મનમાં એક ખાસ હોવું જોઈએ કે આ બધા દેવી દેવતાઓ છે એ ભગવાનના અધિકારીઓ છે, ભગવાને એમને એક પર્ટિક્યુલર કામ માટે નિમેલા છે, બરાબર. તો આપણે એ રીતે એમને પ્રણામ કરી શકીએ, પણ આપણા મનમાં ખબર હોવી જોઈએ કે ભગવાન છે એ શ્રી કૃષ્ણ છે. પછી આપણે અત્યારે પૂછીએ ને ભગવાન કોણ? ભગવાન 33 કરોડ દેવતા દેવીઓ છે, આ ભગવાન, તે ભગવાન, ઓલા ભગવાન, પેલા ભગવાન. નહીં, એવું ન હોવું જોઈએ. ખબર હોવી જોઈએ કે પૂજવા યોગ્ય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. પણ લોકોને ખબર નથી, કેમ કે લોકો શાસ્ત્ર વાંચતા જ નથી, બરાબર. તો અહીંયા ભગવાન વાત કરે છે કે સત્વગુણી લોકો છે એ દેવોની પૂજા કરે છે, બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, ચંદ્ર વગેરે. દેવો અનેક છે, જે 33 કોટી દેવતા અથવા તો 33 પ્રકારના દેવતાઓની વાત કરી છે ને, એ બધા જ. તો દેવતાઓની પૂજા, દેવીઓની પૂજા શું કામ કરવામાં આવે? એક કઈક વિશેષ હેતુઓ માટે, સ્વાર્થ માટે, બરાબર. આપણે એવું જ હોય ને કે ભગવાન કે તમે છે ને મને સરસ મજાનું એક ઘર બનાવી દેજો, હું છે ને તમારો નવચંડી યજ્ઞ કરીશ, બરાબર. અથવા તો શું હોય કે તમે મારા દીકરાને આમાં એડમિશન મળી જશે ને તો હું છે આ કથા કરાવીશ, બરાબર. તો એ આપણે સ્વાર્થના કારણે. પણ જો દેવી દેવતાની પૂજા કરી પણ આપણે ભાવ એવો રાખી, મહાદેવની પૂજા કરી અને મહાદેવને પ્રણામ કરીને આપણે કહી કે વૈષ્ણવા નામ યથા સંભો, તમે છે એ તમારી જેવી ભક્તિ અમને આપજો, તો મહાદેવને ખૂબ ગમે. સરસ્વતીજીને પ્રણામ કરીએ ને આપણે એમ કહીએ મને વિદ્યા આપો, હંમેશા આપણે એ જ માંગતા હોય ને, પણ આપણે એવી આપણે એની પાસે પ્રાર્થના કરી મને તમે એવી વિદ્યા આપો કે હું ભગવદ્ ગીતાને સમજી શકું, ભાગવતમને સમજી શકું. તો એ આપણી છે એ સત્વગુણી પૂજા થઈ ગઈ, ભલે એ શાસ્ત્ર પ્રમાણે છે. પછી ભૌતિક ઈચ્છાઓ માટે આપણે દેવી દેવતાઓને પૂજા કરી, 16 સોમવાર કરી, મને સારો પતિ મળે, ઘર મળે, પ્રેમાળ પત્ની મળે, બરાબર. તો એ બધું સત્વગુણી અને રજોગુણી મિક્સ. અને દેવતાઓ પાસે કઈક આપણે ભૌતિક ઈચ્છાઓ માટે જઈએ તો એ પણ આપણી જે પૂજા છે એ સત્વ અને રજસ બંને થઈ ગઈ ને. એક દેવતાઓ પાસે ગયા તો દેવતાઓ પાસે કોણ જાય? સત્વગુણી લોકો. પણ કઈક ઈચ્છાથી ગયા આપણે, બરાબર, કઈક મને ઘર બનાવી દેજો, બંગલો બનાવી દેજો, એ સત્વ અને રજસ્વ ને મિક્સ વાળી પૂજા થઈ ગઈ.
તો કેટલાય લોકો છે એ ભગવાનનું દર્શન કરવા એટલા માટે જાય કે લગ્ન નથી થતા, સંતાન નથી થતા, પછી ત્યાં પ્રણામ કરે ને પૂજા કરે, બરાબર. તો આ છે એ દેવતાઓ પાસે તો ગયા એટલીસ્ટ, બરાબર. એ સત્વગુણી લોકો છે એટલે કઈક સ્વાર્થની કામનાથી ગયા, તો એમાં રજોગુણનું પણ મિશ્રણ થઈ ગયું. તો રજોગુણી લોકો છે હવે એ શું કરે, તો રજોગુણી લોકો છે એ અસુરોની પૂજા કરે. 16મા અધ્યાયમાં આપણે જોયું ને કે અસુરી ગુણો કેવા હોય છે, બરાબર. તો એ અસુરોની પૂજા કરે રજોગુણી મનુષ્ય. ને જો અમુક લોકો છે એ જર્મનીમાં હિટલરની પૂજા કરતા હતા, બરાબર. અત્યારે ઠેર ઠેર કેટલા બધા જગ્યાએ રાવણના મંદિર પણ હોય છે, બરાબર. તો મનગળત રીતે એમાં પણ ફિક્સ હોય, એમાં રાવણ ચાલીસા હોય, બરાબર. ઈચ્છા પડે ત્યારે એની આરતી થાય, ઈચ્છા પડે ત્યારે ભોગ લાગે, બરાબર. તો મનગળત રીતે કરતા હોય છે. અને એ શેના માટે કરતા હોય, સુખ સંપત્તિ માટે, ઘર પરિવાર માટે, બરાબર. તો આવી બધી પૂજા છે એને અસુરી જે રજોગુણી પૂજા છે એ કહેવામાં આવે. હવે તમોગુણી લોકો છે એ કોની પૂજા કરતા હોય, તો એ ભૂત પ્રેતની પૂજા કરતા હોય. જે ભૂત પ્રેતની પૂજા કરે ને એને તમોગુણી કહેવાય. જે લોકો મૃત માણસ છે એની કબર બને, કબરની પૂજા કરે, બરાબર. ઇવન આપણે કહીએ કે અમે તો સનાતની છીએ, હિન્દુ છીએ, છતાં પણ આપણે પણ એવી રીતના જાય છીએ દરગાહમાં, બરાબર. આ એટલા એ લોકો નહીં જતા હોય ને મુસ્લિમ લોકો, એટલા આપણે હિન્દુ લોકો ત્યાં જાય છે. તો અહીં ભગવાન એમ કે છે કે એ ભૂત પ્રેતની પૂજા છે. જંગલમાં જાય ને અમુક ભૂતો, અમુક વૃક્ષ હોય ને એમાં ભૂતનો વાસ હોય, તો એ વૃક્ષ નીચે પૂજા કરે, એ વૃક્ષની પૂજા કરે. અમુક એવી જગ્યા હોય ત્યાં બલિ અર્પણ કરતા હોય, બરાબર. જય જય શું કહેવાય, જય કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાય ખાલી, એમ કરી અને બલિ અર્પણ કરતા હોય. કેટલા લોકો એવું હોય કે મને આ સિદ્ધિ મળી જાય ને તો 11 નાના નાના બાળકોની બલિ આપીશ, બરાબર. તો આ બધી પૂજા કેવી છે, તમોગુણી પૂજા છે, બરાબર. જો આપણે અહીંયા છે ને સત્વ, રજસ અને તમસ બધું જોઈશું, બરાબર. પણ અલ્ટિમેટલી કરવાનું છે શું, સત્વ ગુણ છે એ શું છે, સોનાની સાંકળ છે. રજો ગુણ છે એ શું છે, ચાંદીની સાંકળ છે. અને તમો ગુણ છે એ શું છે, લોઢાની સાંકળ છે, બરાબર. તો આ બધી જ સાંકળ છે એ આપણને જન્મ મૃત્યુના બંધનમાં ફસાવી રાખશે, બંધનકારક બનશે. તો આપણે એ બધી જ સાંકળને તોડી અને શેમાં કાર્ય કરવાનું છે, શુદ્ધ સત્વમાં, બરાબર. જો સત્વગુણી લોકો દેવોની પૂજા કરે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે, તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજા કરે. પણ આપણે શું કરવાનું છે, આપણે દેવોની પૂજા નથી કરવાની, અસુરોની પૂજા નથી કરવાની, અને ભૂત પ્રેતોની પૂજા નથી કરવાની. આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છે. અને એ કેવી છે, શુદ્ધ સત્વમાં, એ બંધનકારક નીવડતી નથી. એટલે જયારે પણ આપણે ટાઈપ જોઈ ને કે સત્વગુણી, રજોગુણી, તમોગુણી, તો આપણે નક્કી કરી લેવાનું આપણે આમાંથી કાંઈ કરવાનું નથી. આપણે શું કરવાનું છે, શુદ્ધ સત્વમાં કાર્ય કરવાનું છે, કે જે બંધનકારક બનતું નથી. હવે અસુર કોને કહેવાય, ભગવાન આપણને કહે છે કે જે લોકો દંભ અને અહંકારને તાબે થઈ અને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ અને વ્રત કરે છે, તેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે. જેવો મૂર્ખ છે અને જેવો શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેવો અસુર કહેવાય છે. તો દંભ અને ઘમંડ, બરાબર, અહંકાર. આપણે જોઈતું ને દંભ, ખોટો દેખાડો કરે, બરાબર. મારી પાસે આ છે, આમ છે, તેમ છે, દંભ, અહંકાર. હું જ કઈક કરી શકું છું. જો આમાં ફોટામાં દેખાડે છે ને માથું અંદર જમીનમાં નાખી દીધું છે, બરાબર. હું જ આવું કરી શકું છું. આ કયું છે, શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ છે. શાસ્ત્રમાં ક્યાંય વર્ણન નથી કર્યું કે તમે આવું વ્રત કરો, છતાં પણ એવું વ્રત કરે છે. જો અહીં બાજુમાં બીજો ફોટો છે, હિરણ્યકશિપુ. આખું એનું શરીર ને એ પેલું શું કહેવાય, રાફડો બની ગયો, બરાબર. ઉધઈનો રાફડો થાય ને, આખું શરીર એવું થઈ ગયું, આખું હાડ માંસ બધું સુકાઈ ગયું, ખાલી બોન જ રહ્યા. અને એક સમયે તો એના માથા ઉપરથી એટલી બધી એનું જે તપ કરે ને એના કારણે એના માથામાંથી એટલી અગ્નિની જ્વાળા, એટલો ધુમાડો નીકળતો હતો ને કે ઉપરના બધાય લોક છે ને એમાં અંધકાર થઈ ગયો, કાળા થઈ ગયા. અને એ બધા ઉપરના ગ્રહવાસીઓને પણ તાપ લાગવા માંડ્યો, બરાબર. તો આવું વ્રત ક્યાંય કીધું નથી આવું કરવાનું, બરાબર. તો આવા વ્રત પણ લોકો કરે છે. પછી આપણે શું છે, આપણે શાસ્ત્રમાં કયું વર્ણવેલું છે, તો એકાદશી નું વ્રત વર્ણવેલું છે, બરાબર. આપણે એકાદશી નું વ્રત કરવું જોઈએ. કઈ રીતના કરવાનું, તો નિર્જળા પોસિબલ હોય તો નિર્જળા, નહીતર પછી તમે પાણી અથવા તો લિક્વિડ એવું કઈક ખાઈને, એ પોસિબલ ન હોય તો ફ્રૂટ ખાઈને, એ પોસિબલ ન હોય તો ફરાહાર આપણે જે કહેતા હોય સામો ને એ બધું ખાઈને કરવું જોઈએ. પણ ઘણા લોકો છે એ કેવું કરે, ઓલી જીભમાં તળિયા નાખતા હોય, બરાબર. તો એવું બધું વ્રત છે એ ક્યારેય કરવાનું નહીં. પછી અમુક લોકો જે આપણે રાજનૈતિક ઉપવાસ હોય ને,
કઈક રાજનૈતિક ઉદ્દેશ્ય હોય એના માટે ઉપવાસ કરે, ધારણા શું કહેવાય પારણા, કઈક ન કરે ઉપવાસ આંદોલન. પેલા આપ પાર્ટી વાળા કોણ હતા એને કર્યું હતું ખબર, ભૂખ્યા રે પાણી એ નહીં પીવે. પછી જે એની એમ કે હમારી માંગે પૂરી કરો ને અમે અહીંયા અમે આમરણાથ ઉપવાસ ઉપર ઉતર્યા છીએ, બરાબર. પછી એ જે ગવર્મેન્ટ આવી એને પાણી પીવડાવી પારણા કરે પછી એ રીતના એનું વ્રત છે એ તૂટે, બરાબર. તો આવા વ્રત કરવાનો કઈ ફાયદો નથી. આવા વ્રત છે એ બિલકુલ આધ્યાત્મિક ઉન્નતિ માટે હોતા નથી. આ છે એ માત્ર ને માત્ર સામાજિક અથવા રાજકીય ઉદ્દેશ્ય માટે હોય છે. તો આવા વ્રતનું ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો નથી, બરાબર. તો આવા વ્રત છે એ ક્યારેય કરવા જોઈએ નહીં. જે લોકો આવું તપ કરે છે એ શું છે, શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ અને વ્રત કરે છે, તો એ છે એ આસુરી છે. કારણ કે એ બધા છે એ ગર્વ, અહંકાર, કામ, ભૌતિક સુખ ભોગવવાની આસક્તિ એ બધાને કારણે કરવામાં આવે છે. તો આવા ઉપવાસ છે એ માત્ર ઉપદ્રવ છે. ક્યારેક આવા ઉપવાસના કારણે મૃત્યુ પણ થઈ જાય છે, અને આવી રીતના મૃત્યુ થાય તો એની શું ગતિ થાય આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. તો કેટલા લોકો છે એ અગ્નિ સ્નાન કરી લે, બરાબર, ઘણી વખત કરવાનો પ્રયત્ન કરતા હોય ખોટો ઢોંગ કરવા માટે કે અમે આમ કરી દેશું અમારી માંગ પૂરી કરો, બરાબર. પોતાની જાતને મારવું, પીટવું, લોહી કાઢવું, ગરમ ગરમ અગ્નિમાં ઊભું રહેવું, બરાબર. તો એ લોકોને આપણે કહીને તો એમ કે આ ભૌતિક શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે ને, તો અમે છે એ આમાં પંચમહાભૂત સાથે શું કહેવાય એડજસ્ટ થવા માટે ટ્રાય કરીએ છીએ. ઘણા લોકો એકદમ ઠંડી હોય તો બરફના પાણીથી નાતા હોય. આપણે એમ કહીએ આવું ક્યાં લખેલું છે, આવું વ્રત કરવાનું, આવું કઠોર તપ કરવાનું. તો કે ભાઈ આમાં ભગવદ્ ગીતામાં જ કીધું છે કે ઠંડી, ગરમી, સુખ, દુઃખ છે, દ્વૈત ભાવ છે એ બધો સહન કરવો જોઈએ. પણ ભગવદ્ ગીતા એ લોકોએ સમજેલી નથી. એમાં શું કીધું છે કે સુખ દુઃખ સહન કરવું જોઈએ, ઠંડી ગરમી સહન કરવી જોઈએ, મતલબ કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. નહીં કે ગરમીમાં આગમાં આપણે ઉભા રહી, ઠંડીમાં બરફવાળા પાણીથી નહીં, એવું ક્યાંય વાત નથી. આ બધું શાસ્ત્ર વિરુદ્ધના વ્રત અને તપ છે. પછી જેવો મૂર્ખ છે અને જેવો શરીરના ભૌતિક તત્વોને અને શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તો આવી રીતના આવા બધા કઠોર તપ કરે તો એ શરીરમાં રહેલો પરમાત્મા છે એને પણ કષ્ટ થાય. પરમાત્મા પણ શું વિચારે કે અરે ભાઈ આ તું શું કરે છે, શરીરને કષ્ટ આપીને તું મને પણ કષ્ટ પહોંચાડે છે. તો આવી રીતના ભગવાનની ભક્તિ થાય નહીં. અને ભગવાને આગળ જયારે હતો 6.47 એમાં પણ કીધું ને યોગી નામ અપી સર્વેશામ, ચલો બોલો શ્લોક બોલો, યોગી નામ અપી સર્વેશામ મત્કતે નંતરાત્મનામ. પછી શ્રદ્ધાવાન ભજતે યોમમ શ્રદ્ધાવાન ભજતે ભજતે યોમમ તમો મત. ખૂબ સરસ, હરી બોલ. તો યોગીઓમાં શ્રેષ્ઠ કોણ છે? ભક્તિ યોગી, બરાબર. તો ભક્તિ યોગ જ કરવો જોઈએ ને. આપણે લેડર જોઈતી, બરાબર. પેલા એક સ્ટેપ હતા ને એક આખી લેડર હતી, લિફ્ટ હતી, તો સીધી આપણે લિફ્ટમાં ત્યાં પહોંચી જવાનું. તો શાસ્ત્રમાં જે કીધું છે એ પ્રમાણે તપસ્યા કરવી જોઈએ, એકાદશી કરવી જોઈએ, જપ કરવા જોઈએ, ભોગ લગાડવો જોઈએ, એ બધી પણ તપસ્યા છે, બરાબર. જન્માષ્ટમીના દિવસે તમે વ્રત કરો, રામનવમીનું વ્રત કરો, શિવરાત્રીનું વ્રત કરો, એ બધી પણ તપસ્યા છે. એ તપસ્યા શાસ્ત્રમાં વર્ણવેલી છે, તો એ તપસ્યા આપણે કરવી જોઈએ. તો આ તો શું કે ના ના બહાર જાય ત્યારે તો સરસ મજાનું જમવાનું જોઈને મોઢામાં પાણી આવી જાય, અમારાથી તો રહી જ ન શકાય, અમારે તો ખાવું જ પડે, બરાબર. અને ભક્તો હોય એ શું કે નહીં ભોગ નથી અમે નહીં ખાઈએ, બરાબર. તો આ એક તપસ્યા છે, બરાબર. તો આ રીતે આપણે તપસ્યા કરવી જોઈએ. ભગવાને અહીંયા કીધું છે કે આ જે શાસ્ત્રોમાં વર્ણવેલી છે એથી વિરુદ્ધ તપસ્યા કરે છે તો એ અસુર છે, બરાબર. તો આવી તપસ્યા કરવી જોઈએ નહીં. હવે આગળ ભગવાન શું કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર દરેક વ્યક્તિ જે આહાર પસંદ કરે છે તે 3 પ્રકારના હોય છે. 3 પ્રકારના હોય છે. યજ્ઞ, તપ અને દાનમાં પણ આવું જ છે. હવે તેમની વચ્ચે ભેદ વિશે સાંભળ. જો હવે ભગવાન છે અહીંયા શેનું વર્ણન કરશે? યજ્ઞ, તપ અને દાન અને આહાર, બરાબર. તો ભગવદ્ ગીતામાં ભગવાન છે આપણને આખો ડાયટ પ્લાન આપે છે. ભગવાન આપણા ડાયટિશિયન બને છે. કે કેટલી વખત આપણે છે ને આપણે ડાયટ માટે કન્સલ્ટ કરવા હોય ને તો એ ડાયટિશિયન હોય ને એ આપણે એની ફીઝ 100 એટલે શું કહેવાય 1000 થી લઈ અને 1500, બરાબર, એટલી બધી એની કન્સલ્ટિંગ ફી હોય. આપણે ખાલી એને એટલું કહેવાનું મને આવી બીમારી છે
તમે મને ડાયટ સજેસ્ટ કરો, બરાબર, ફૂડ મારે શું લેવું જોઈએ એ સજેસ્ટ કરો. તો એના માટે એટલી ફી લેતા હોય છે. પણ ભગવદ્ ગીતામાં જોવો, ભગવાન અહીંયા આપણા ડાયટિશિયન બને છે, બરાબર. તો 6થો અધ્યાય જયારે આપણે ભણ્યા ત્યારે ભગવાને કીધું ને કે જે વ્યક્તિ ખૂબ જ ખાય છે અથવા યોગી ઓછું ખાય છે એ યોગી નથી બની શકતો. વધારે સૂવે છે અથવા ઓછું સૂવે છે તો એ પણ યોગી નથી બની શકતો. તો ભગવાન અહીંયા એકદમ ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણને સમજાવે છે કે આપણે શું ખાવું જોઈએ, બરાબર. જે આપણું અન્ન છે એ પણ 3 પ્રકારનું છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સેમ ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણ છે એના અનુસાર યજ્ઞ, તપ અને દાન પણ એ 3 પ્રકારના છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો ભગવાન કહે છે કે એના વચ્ચેનો ભેદ છે હું તમને આગળ સમજાવીશ. તો આપણે જ્યારે ભગવદ્ ગીતા સમજીએ ને ત્યારે આપણને ખબર પડે કે બધું જ એક સમાન સ્તરે નથી. ઘણા લોકો છે એવું વિચારે કે આહાર, યજ્ઞ, દાન, તપ બધું છે એ એક સમાન સ્તરે છે, એની વચ્ચે કોઈ ભેદ નથી. પણ એ લોકો અજ્ઞાની છે, બરાબર. ઘણા એવા ધર્મ પ્રચારકો પણ હોય છે કે જે આપણને સલાહ આપે કે માણસ ગમે તે કરે ને તો પણ એ સિદ્ધિ પામી શકે, બરાબર. એવા કેટલાય મૂવી પણ છે જે અત્યારે આપણે ડિવાઇન સુપર હિટ કહી છે કે ગમે એવું કરતા હોય ને માણસ છતાં પણ દારૂ પીવે, પત્નીને મારે, ગાળો બોલે, બધું કરે, છતાં પણ એને તકલીફ પડે ને તો ભગવાન તરત આવી જાય, બરાબર. અને આપણે પાછા એ મૂવી જોવાઈ જઈએ અને આપણે એનો પ્રચાર કરીને આપણે 2-3 વખત પાછા જઈએ, બરાબર. ડિવાઇન બ્લોકબસ્ટર એવું પાછું લખેલું હોય એમાં. તો એવા માણસો છે એ આપણે મૂર્ખ એને કેવું જોઈએ, કેમ કે એને એની પોતાની પદ્ધતિ બનાવેલી છે. અને એવા મૂવી જોઈને લોકોને શું થાય કે જો આ શું કહેવાય, આ માણસ છે એની હેલ્પ કરવા માટે ભગવાન આવ્યા, એ તો દારૂ પીતો તો, એ તો પત્નીને મારતો તો, એ તો આમ કરતો તો, તેમ કરતો તો, છતાં પણ આવ્યા. તો આપણે એ બધું કરવું જોઈએ. આ ઇસ્કોન વાળા તો ખોટા છે, હવે આમ કરો ને તેમ ન કરે. જો ભગવાન આમાં આવ્યા ને મદદ કરવા માટે, કર્મ બસ આપણે કરવાનું હોય, બરાબર. આખું મૂવી પતે પછી શું તો કે કર્મ તમે કરો ને એટલે ભગવાન તમને મદદ કરવા આવે. અરે ભાઈ, નવરા છે ભગવાન, તમારામાં કાંઈ પવિત્રતા નથી, કાંઈ શુદ્ધતા નથી, તોય ભગવાન આવી ગયા મદદ કરવા માટે તમને. ભગવાન થાળી આપીને જમાડે પણ ખરા, બરાબર. તો એ છે એ ખોટી ફિલોસોફી છે. તો ભગવાન અહીંયા કે છે કે હવે હું તને શીખવાડું છું કે કઈ પ્રકારનું અન્ન ખાવું જોઈએ, કઈ પ્રકારના આપણે યજ્ઞ કરવા જોઈએ, કઈ પ્રકારનું તપ કરવું જોઈએ, કઈ પ્રકારનું દાન કરવું જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, બરાબર. તો અહીંયા છે એ શ્રદ્ધાના 3 ગુણો પ્રમાણે બતાવેલું છે, ભોજન, ત્યાગ, કઠોરતા અને દાન. તો તેની પ્રવૃત્તિનો નિરીક્ષણ કરી અને આપણે જોવું જોઈએ, બરાબર. તો સમજવાનું શું છે કે જાણે છે કે આ પ્રવૃત્તિના આધારે ભેદભાવ કરે છે કે આ પ્રકારની કર્મ કરવા જોઈએ, આ પ્રકારના કર્મ ન કરવા જોઈએ. અને અજ્ઞાની લોકો છે કે એમાં એ તફાવત કરતા નથી. એ એમ વિચારે કે ભોજન કરી, ત્યાગ કરી, યજ્ઞ કરી એ બધું એક જ છે, કરો કે ન કરો કઈ ફળ નથી મળવાનું, અથવા તો આ રીતે કરો પોતાની મન ફાવે એ રીતના તો પણ તમને સિદ્ધિ મળી જાય છે. તો હવે ભગવાન છે અહીંથી આપણા ડાયટિશિયન બને છે અને આપણને આહાર વિશે જણાવે છે. શું કે છે? આયુ સત્વ બલ આરોગ્યમ સુખમ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા શિરા રદ્યા આહારા સાત્વિક પ્રિયા. તો સત્વગુણી અહીંયા ભગવાન છે એ ખોરાક સમજાવે છે કે આ ખોરાક છે એ સત્વગુણી, જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે, અથવા તો આ બધું જે વર્ણન કરેલું છે એ બધો ખોરાક સત્વગુણી છે. તો સૌથી પહેલા કેવું છે? આયુષ્ય વધારનાર, બરાબર. દૂધની બનાવટ, ચોખા, ઘઉં, ફળ, શાકભાજી, શેકેલા ધાન્ય, ગોળ, આ બધું છે એ આયુષ્ય વધારનાર છે. મતલબ ખરેખર મનુષ્યને જીવનનો ગોલ એચીવ કરી શકે છે. આપણને એમ થાય લાંબુ આયુષ્ય વધારે કરીને શું કરવું છે, આપણે તો અહીંયા ભૌતિકતામાં જ ડૂબેલા છીએ. નહીં, આયુષ્ય વધારે હશે તો આપણે લાંબા સમય સુધી સારી રીતના ભક્તિ કરી શકશું, બરાબર. તો એ રીતના આપણે જપ વધારે વર્ષો સુધી કરી શકશું, ભગવાનની સેવા વધારે સમય સુધી કરી શકશું, બરાબર. અને માત્ર લાંબુ આયુષ્ય જ નહીં પણ હેલ્ધી પણ ખરા, બરાબર. કે બીમાર હોય ને લાંબુ આયુષ્ય હોય તો શું કામનું છે. તો મનુષ્ય, સત્વગુણી મનુષ્ય છે એને એવો ખોરાક પ્રિય છે કે જે આયુષ્ય વધારનાર છે, પછી જીવન શુદ્ધ કરનાર છે, ચેતનાને શુદ્ધ કરે છે. આપણે કહીને અન્ન એવો ઓડકાર, બરાબર. તો એવો આપણે ખોરાક ખાઈએ કે એ જીવનને શુદ્ધ કરનાર છે. આપણે વિચારીએ કે જ્યારે આપણે દુઃખી હોઈએ કે આપણે પ્રસન્ન હોઈએ,
બરાબર, તો આપણે તરત એમ વિચારીએ કે આજ મેં કોના હાથનું જમ્યું હતું, શું જમ્યા હતા, બરાબર, કાંઈક કનેક્શન હશે. બરાબર, કોઈક માણસ એકદમ ખુશ થઈને રસોઈ બનાવેલી હોય ને એ આપણે જમીએ તો આપણે આમ ખુશ થઈ જાય, મજા આવી જાય. કોક માણસ આમ દુખી મને રોતા રોતા એવી રીતના રસોઈ બનાવેલી હોય ને એ આપણે ખાઈ તો આપણે મન ઉપર પણ એવી અસર પડે, એવા વિચારો આવે. બરાબર, તો ખોરાકથી છે એ મનની સૂક્ષ્મ આધ્યાત્મિક પેશી છે ને એ વિકસિત થાય. બરાબર, એટલા માટે જ આપણે છે ને ભક્તો હંમેશા એવું રાખતા હોય કે ભગવાનને ભોગ લાગે ને પછી જ જમતા હોય. એટલે આપણને કેટલી વાર નવા નવા હોય તો એમ થાય કે આપણે ડુંગળી લસણ વગરનું હોટલમાં ન ખાઈ શકીએ, ખાલી ડુંગળી લસણ જ નથી ખાવાની, બાકી બધું તો ખાવાનું જ છે. પણ એ માણસ જેને રસોઈ બનાવેલી છે એ ડુંગળી લસણ ખાય છે કે નથી ખાતો, એ વેજીટેરિયન છે, નોન વેજીટેરિયન છે, એને સ્નાન કર્યું છે નથી કર્યા, હેન્ડ વોશ કર્યા છે નથી, શું ખબર પડે. અને એ હોટલમાં રેસ્ટોરન્ટમાં એ કેટલા દિવસની ગ્રેવી એમને એમ સ્ટોર કરીને હોય. આપણે ઓર્ડર આપી એટલે 10-15 મિનિટમાં બની જાય, અને આપણે ઘરે બનાવવું હોય તો કેટલી વાર લાગે. તો આપણે એ પણ વિચારવું જોઈએ. બરાબર, તો એવું અન્ન છે, કોઈક એવી વ્યક્તિએ બનેલું અન્ન આપણે ખાઈએ ને કદાચ ભૂલથી ખવાઈ ગયું, બરાબર, તો બીજે દિવસે તરત મંગળા આરતીમાં ઉઠવામાં તકલીફ પડે, જપ કરવામાં તકલીફ પડે, બધે આપણને તકલીફ પડે, આપણને મન જ ન લાગે, એમ મજા જ ન આવે, એમ થાય કે આ કઈક લાગે છે, એમ ખાતા તો ખવાઈ ગયું પણ કઈક લોચો થઈ ગયો. બરાબર, તો એ રીતના એવું અન્ન છે કે જે જીવન શુદ્ધ કરે, તો એ અન્ન છે એ સત્વગુણી છે. પછી બળ આપે, બરાબર, કારણ કે ભગવાનની સેવા થઈ શકે બળ હોય તો. બરાબર, નિર્બળ હોય તો ન થાય. આપણે ભગવાનની સેવા કરી સાથે સાથે ભક્તોની પણ સેવા કરવાની હોય. ભક્તો માટે પ્રસાદ બનાવીએ, ભક્તોની આગતા સ્વાગતા કરીએ, ભક્તો કઈ કામ ચીંધે તો એ આપણે કરીએ, તો બળ ન હોય તો ન કરી શકીએ. તો કેટલાય લોકો છે એ એવું કહેતા હોય કે શક્તિ માટે મીટ ખાવું, માંસ ખાવું જોઈએ, તો જ એમાંથી પ્રોટીન મળે અને તો જ બળ આવે. બરાબર, નહીતર નો બળ આવે. તો આપણે એને કહી શકીએ કે હાથી છે એ શું ખાય છે, બરાબર, હાથીની તાકાત કેટલી હોય. હાથી માંસ ખાય છે નહીં, એ ઘાસ ફૂસ જ ખાય છે ને. બરાબર, સાંઢ આખલા એની તાકાત કેટલી બધી હોય, એ શું ખાય છે, બરાબર, એક આખલો હોય કેટલી વખત આપણે ગાડી સાથે ભટકાય ને તો ગાડીનું પૂરું આખું થઈ જાય. બરાબર, આપણે માણસોની તો કઈ નહીં, પણ એટલી 100 ટનની ગાડી હોય 4 વ્હીલ, એની સાથે ભટકાય તો એનોય કૂચો કરી નાખે. કેટલી એનામાં તાકાત હોય. બરાબર, એ માંસ ખાય છે નહીં, તો એનામાં ક્યાંથી તાકાત આવી ગઈ. બરાબર, પ્રોટીન ક્યાંથી મળે, વટાણામાં મળે, દાળમાં મળે, મગ મઠ કઠોળ બધા જ પલ્સીસ બધી છે, બરાબર, બધામાં છે પ્રોટીન. તો એ બધામાંથી શક્તિ મળે, બળ મળે. બરાબર, ચરબી, દૂધની બનાવટ, પનીર, માખણ, ઘી એમાં પુષ્કળ હોય. બરાબર, તો ઘણા લોકો છે એ એવું કે નહીં, મીટ ખાઈએ અને પશુ વધ કરીને તો જ એ મીટમાંથી જ શક્તિ મળે. બરાબર, તો આ છે એ પાશવીય મનોવૃત્તિ છે, આ અસુરી છે, રાક્ષસો છે, કે નિર્દોષ જે પ્રાણીઓ છે એની હત્યા કરી નાખે છે. જ્યારે આપણી પાસે તો પ્રોટીન ચરબીનો મોટો બધો જથ્થો છે કે એ લોકોની હત્યા ન કરી તો પણ મળવાનો છે, તો શું કામ કારણ વગર એ જીવોની હત્યા કરવી જોઈએ. બરાબર, તો બળ મેળવવા માટે આપણે પ્રોટીન, તો પ્રોટીન છે એ દાળમાંથી, મગમાંથી એ રીતના પણ મળી શકે. પછી બીજું છે સ્વાસ્થ્ય, આપણને હેલ્ધી રહી શકાય. બરાબર, ડોક્ટર આપણને હંમેશા સલાહ આપે કે બેલેન્સ ડાયટ લેવો જોઈએ. તો ખરેખર જે આયુર્વેદના ડાયટનું પાલન કરતા હોય તો એ તમને ક્યારેય માંસાહારની સલાહ નહીં આપે. કેમ કે ત્યાં ક્યાંય એવું નથી કીધું કે માંસાહાર કરીને આપણે સ્વસ્થ રહી શકીએ અથવા તો બળ પ્રાપ્ત કરી શકીએ. બરાબર, નો ડાઉટ અમુક બીમારી હોય તો એ બીમારી પ્રમાણે ડોક્ટર સજેસ્ટ કરતા હોય, બરાબર, તમે આ લો કે તે લો, પણ એમાં જે પ્રાણીઓ છે એનું હત્યા કરી અને માંસ ખાવાનું તો બિલકુલ નથી કહેતા હોતા. બરાબર, તો એ સ્વાસ્થ્ય માટે પણ આપણે એ જે છે એ સરસ મજાનો સત્વગુણી આહાર લેવો જોઈએ. પછી સુખ, તો શરીર સ્વસ્થ રહે અને સાથે સાથે મન પણ શાંત હોવું જોઈએ. બરાબર, તો મન આપણું શાંત હોય તો જ આપણે બધા કાર્યો છે એ ફોકસ રહીને કરી શકીએ. એટલા માટે એવો ખોરાક આપણે લેવો જોઈએ કે જે આપણને સુખ આપે. પછી તૃપ્તિ આપનાર, સંતોષ કરનારું, બરાબર, કે એનાથી આપણને સંતોષ થવો જોઈએ. આપણે માંસ જે લોકો એ ખાતા હોય ને, આપણે એને પૂછીને તો આમ ખાઈ લે ત્યારે તો એમ કે આ બહુ સરસ છે આમ તેમ, બરાબર, પછી એમ મનમાં થોડો કચવાટ થાય કે મેં ખાઈ લીધું, એ પ્રાણીને મારી નાખ્યું, મારા કારણે એનું મૃત્યુ થઈ ગયું. બરાબર, તો આમ તૃપ્તિ ખુશી નો થાય એને, મનમાં ને મનમાં એવું રહ્યા કરે. બરાબર, પછી કેવું છે, રસયુક્ત, ટેસ્ટી, ખૂબ જ રસયુક્ત હોવું જોઈએ. તો કેટલા રસ છે,
મધુર અમ્લ લવણ કટુ તિક્ત કષાય, બરાબર. તો એટલા રસયુક્ત, એવું નહીં એક જ રસ એમાં આવવું જોઈએ. ખાટું, મને તો ખાટું બહુ જ ભાવે, હું એ જ ખાધા રાખું. એ મને તો ગળ્યું જ બહુ ભાવે, ગળ્યું નહીં, બધા રસયુક્ત હોવું જોઈએ. જો અહીંયા સરસ મજાની એક થાળી બતાડેલી છે, ઓલા કેળના ઝાડ હોય ને એના ઉપર બધું મૂકેલું છે, પાંદડા ઉપર. અને જો બધુંય છે એમાં, બરાબર. ગળ્યું પણ છે, ખાટું પણ છે, ખારું પણ છે, તીખું પણ છે, મોરું પણ છે, બધું જ છે એમાં, બરાબર. બેલેન્સ, બધા જ રસ એમાં છે. પછી સ્નિગ્ધ, અહીંયા સ્નિગ્ધ મતલબ શું છે કે જે પશુઓ છે એમાંથી ચરબી પ્રાપ્ત થાય એ સ્નિગ્ધ. તો નહીં, એ સ્નિગ્ધ નહીં, અહીંયા ઘી, માખણ, પનીર, દૂધ એ બધાની વાત થાય છે. કેમ કે ભગવાને આગળ કહી દીધું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, બરાબર. એ જ હું ગ્રહણ કરું છું. તો ભગવાન આપણે એમ કેત ને કે માંસ, મટન, ઈંડા એ બધું પણ હું ગ્રહણ કરું છું? નહીં, ભગવાને સ્પેસિફિક કહી દીધું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ને એમાંથી જે કઈ વસ્તુ બને છે એ બધી હું ગ્રહણ કરું છું. એટલા માટે અમુક લોકો એમ કે જો ભગવાને સ્નિગ્ધ કીધું ને એટલે અહીં માંસ ખાવાની જ વાત છે, એ જ સ્નિગ્ધ હોય, એના સિવાય બીજું કઈ સ્નિગ્ધ ન હોય. પણ નહીં, ભગવાન અહીંયા ઘી, માખણ, પનીર, દૂધ એ બધાની વાત કરે છે. પછી પોષણ કરનારું, શરીરને પોષણ આપે છે, બરાબર. એ ખાવાથી શરીરનું પોષણ થાય. હવે આપણે માતાજી ગમે એટલી પાણીપુરી ખાઈ લઈ, પોષણ થાય? ન થાય, બરાબર. તો એ પણ તમને બધાને નહીં ગમે, પણ એ પણ સત્વગુણી ખોરાક નથી. પછી હૃદયને ભાવે એવું, ખાધા પછી મનને શાંતિ થાય, તૃપ્તિ થઈ જાય, હાશ મજા આવી ગઈ, બરાબર. એવું ઉચ્ચવાટ ન થાય મનમાં. કેટલી વખત માંસ ખાઈ લીધું હોય ને તો એ લોકો એવું વિચારતા હોય. અને આપણે કેટલા આચાર્ય છે ને એમ કે મૃત્યુ થાય પછી આપણને ક્યાં લઈ જાય? સ્મશાનમાં, બરાબર. તો આપણે કોઈક પશુ મરી ગયું એને ખાય તો આપણું પેટ શું છે? એનું સ્મશાન, બરાબર. તો આપણે એનું સ્મશાન બનવું જોઈએ નહીં. એટલે હૃદયને ભાવે એવું, બરાબર, ખોરાક લેવો જોઈએ. તો ઘણા બધા આપણા સેલિબ્રિટીઝ છે, આપણે જેને ઓળખતા હોય, બરાબર. ઘણા બધા પહેલવાન કહીને તો એ પણ છે કે જે વેજીટેરિયન છે. આપણે દારાસિંગ, બરાબર, ખૂબ જ ખ્યાત નામ હતા ને, અને કેટલા શક્તિશાળી, છતાં પણ એ રહ્યા પ્યોર વેજીટેરિયન, બરાબર. તો હંમેશા આપણે જોવું જોઈએ આપણે કયો ખોરાક ખાવો જોઈએ. તો જેની એડવર્ટાઇઝ ટીવીમાં ન આવે ને એ ખોરાક આપણે ખાવાનો. અચ્છા, મને ખબર પણ નથી, મારો વિડીયો ઓફ છે, કેવું જોઈએ ને વચ્ચે. થેન્ક યુ. તો જેની એડવર્ટાઇઝ ન આવે ને એ ખોરાક આપણે ખાવો જોઈએ, બરાબર. જો ડેડ ફૂડ હોય ને હંમેશા એની પબ્લિસિટી વધારે થતી હોય. ડેડ ફૂડ મીન્સ કે શું? બિસ્કીટ, બરાબર. આપણે એને વાવી તો ઉગે ન વાવે, અને કેટલી વખત બિસ્કીટ પડ્યું હોય ને તો એની આજુબાજુ કીડીઓ પણ ના આવે, બરાબર. છતાં એ આપણે છે કુકીઝ ને આ તેન કરીને ખાય, બરાબર. એમાં એ ડેડ ફૂડ જ છે, બરાબર. ક્યારેય આપણે છે એ ટીવીમાં જોયું કે ગાજરની એડવર્ટાઇઝ આવી કે આટલા ફ્રેશ ગાજર છે અને આમાંથી વિટામિન એ મળશે અને તમારે આ ખાવા જોઈએ, આંખ માટે સારા છે અને વાળ માટે સારા છે? નહીં. ક્યારેય તમે જોયું પાલકની એડવર્ટાઇઝ આવી કે અત્યારે શિયાળામાં ફ્રેશ પાલક છે, આટલા રૂપિયાનું પૂડ્યું, તમે જલ્દી બુકિંગ કરાવો અને ઓનલાઈન પણ ઘરે બેઠા મેળવી શકો છો? નહીં, ક્યારેય નહીં આવે, બરાબર. કેમ કે એ લાઈવ ફૂડ છે, બરાબર. તો હંમેશા આપણે એક વસ્તુ જોવાની કે શું ન ખાવું જોઈએ આપણે, તો કે જે વસ્તુની જાહેરાત ટીવીમાં આવે ને એ વસ્તુ આપણે નહીં ખાવાની. કઈ વસ્તુ ખાવાની? જાહેરાત ન આવે ને એ વસ્તુ ખાવાની, બરાબર. સિમ્પલ. તો આપણે એ છે તરત થઈ જશે, સત્વગુણી આ છે ને આ છે રજોગુણી છે. જો પીઝા, પાસ્તા એવી બધી એડ આવે, ક્યારે શાક રોટલીની એડ આવી કે આ શાક છે, આ રોટલી છે? નહીં આવે, બરાબર. તો એ છે અહીંયા સત્વગુણી ખોરાકની ભગવાન વાત કરે છે. હવે આપણે રજોગુણી જોઈએ. રજોગુણી કેવું છે? તો શરૂઆતમાં ખૂબ જ સારું લાગે, અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, કટ્વમ્લ લવણાત્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ વિદાહીન, આહાર રાજસ શ્રેષ્ઠા દુઃખ શોકા મય પ્રદા. તો અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું, બળતરા કરનાર અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે, અને આવા અન્ન દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનાર હોય છે. તો શરૂઆતમાં છે એ ખૂબ જ સારું લાગે આપણને, અને પછી આ બધા રોગો છે એમાંથી ઉત્પન્ન થાય. એટલે શરૂઆતમાં અમૃત જેવું અને છેલ્લે ઝેર જેવું, બરાબર. આપણે જોયું ને રજોગુણ શરૂઆતમાં મીઠું અને પછી ઝેર જેવું લાગે. તો જે છે એ રાજસિક ફૂડ અહીંયા વાત કરી છે. તો સૌથી પહેલા કેવું હોય? ખૂબ જ કડવું,
બરાબર. તો કડવું હોય ને એનાથી ઇનડાયજેશન થાય, પાચનની તકલીફ થાય, ટેસ્ટ આપણને ભાવે નહીં, તો આપણને ત્યારે જ આમ વોમિટિંગ જેવું થવા માંડે, ઉલટી થાય, ઉબકા થાય. બરાબર. જે અમુક લોકો છે ને એ વેઇટ લોસ કરવા માટે મેડિસિન લેતા હોય, બરાબર, વજન ઘટવા માટે, તો હર્બલ મેડિસિન હોય ને એમાં મોસ્ટલી કડવું વધારે હોય, એટલે એટલી કડવી હોય કે એ તો ખાય પછી એ પેટમાં એટલું થાય ને કે બીજી વસ્તુ ખાવાની પેલી થઈ જાય, નથી ખાવું. બરાબર. એના કારણે એનો વેઇટ લોસ થાય. બરાબર. અતિશય કડવું. પછી ખાટું, ખૂબ જ ખાટું. ખાટું ખાય તો શું થાય? ખાટા ઓડકાર આવે, એસિડિટી થાય, બળતરા થાય, ખંજવાળ આવે, ચક્કામાં થાય, ચામડીના રોગ થાય. ખાટું. બરાબર. અતિ ખાટું છે એ એવોઇડ કરવું જોઈએ. પછી ગરમ, એકદમ ગરમ, તો મોઢામાં ચાંદા પડી જાય. ગરમ ગરમ ખાય તો આખી જીભ આપણી પેલી થઈ જાય. બરાબર. અને અમુક સમયે અમુક લોકોને રોજ ગરમ ખાવાની ટેવ હોય ને, તો એને આ બધા ફાઈબર, આ જે મસલ્સ હોય ને બધા, એ ફાઇબ્રોસિસ થઈ જાય, જકડાઈ જાય. પછી અમુક હદ સુધી જ મોઢું ખુલે, પછી ન ખુલે. બરાબર. ગરમ ગરમ ચા પીવાની ટેવ હોય. બરાબર. પછી લાંબે સમયે શું થાય? એમાંથી પછી ચાંદા મટે નહીં, મટે નહીં, મટે નહીં, અને એક સમયે કેન્સર થઈ જાય. તો એવું પણ ન લેવું જોઈએ. પછી તીખું, ખૂબ જ તીખું. ઘણા લોકો છે એને બહુ જ ભાવતું હોય તીખું. બરાબર. ખૂબ જ એસિડિટી થાય, પાચનને લગતી તકલીફ, હરસ, મસા, બ્લીડિંગ, બરાબર, એવા બધા તકલીફ થતી હોય. માતાજીઓ ખાસ કરીને પાણીપુરી ખાવા જાય ને, હજી તીખી કર, હજી તીખી, પેલા ભાઈને હજી તીખી કરો, હજી તીખી કરો. પછી ત્યારે તો બહુ મજા આવે. પછી બીજે દિવસે ખબર પડે એકદમ એસિડિટી થઈ જાય, ડાયરિયા, વોમિટિંગ, એવું પણ કેટલી વખત થતું હોય. તો એ છે એ ખૂબ જ રજોગુણી છે. પછી લુખું અને બળતરા કરનારું. લુખું એકદમ આમ ડ્રાય, આપણે ગળે ન ઉતરે, માંડ માંડ તો ગળે ઉતરે, થોડુંક પાણી કે કઈક લિક્વિડ એના સાથે લેવું પડે. બરાબર. મેંદા વાળી વસ્તુ હોય, લાઈક બિસ્કિટ, તો એ લુખું, પાચન કરવામાં પણ ખૂબ જ તકલીફ પડે. મેંદો છે એ સૌથી અઘરો, આપણને બધાને બહુ ભાવતું હોય. ફરસી પૂરી બનાવે, પેલી ચકરી બનાવે, પેલું બનાવે, પેલું. આપણા કાઠિયાવાડમાં તો બહુ જ મેંદાનું ચલણ. કાંઈક કાંઈક તો હોય જ મેંદાનું ફરસાણ બનેલું. પણ મેંદો છે ને એ પાચન માટે ખૂબ જ અઘરો, ખૂબ જ અઘરો. એટલે એ છે આપણે ઘણા બધા રોગો માટે જવાબદાર છે. બ્રેડ, પાઉં આપણે રૂટીનમાં યુઝ કરતા હોય. બરાબર. તો એ પણ છે એ રજોગુણી છે. અને આ બધું લેતા હોય તો અલ્ટિમેટલી આપણે છે એને શું કરવું જોઈએ? ઓછું કરવાની ટ્રાય કરવી જોઈએ. અને ધીમે ધીમે આપણે એના ઉપરથી સાત્વિક છે એ ફૂડ ઉપર જવું જોઈએ. જો એક એવી છે ને, હમણાં હું સર્ચ કરતી હતી, એક એવી વેફર આવે છે, બરાબર, ચિપ્સ એવી આવે છે, કે એ ચિપ્સ બનાવતી કંપનીએ દાવો કર્યો છે કે જો કોઈ માણસ એક ચિપ્સ, 1 પીસ ઓનલી, બરાબર, આખું પેકેટ નહીં, ઓનલી 1 પીસ જો એ ખાઈ જાય ને, તો એ કંપની કંઈક ₹1,00,000 કે ₹10,00,000 એને ગિફ્ટમાં આપે. અરે કેટલી તીખી હશે! હું એ વિચારતી હતી, આટલી તીખું, અને એ લેવા વાળા પણ માણસો છે હો. અને એ કોસ્ટલી મળે છે. એ કંઈક 2,000 કે ₹1,000 એક પેકેટ મળે છે. અને એ આખું તો કોઈ ખાઈ જ નથી શકતા, એક પીસે નહીં. અડધું ખાઈને વળી પાણી પીવે, વળી અડધું ખાઈને વળી પાણી પીવે, જે કરતા હોય એ રીતના. બરાબર. તો એટલું ખાવા વાળો પણ ક્રેઝી વર્ગ છે કે નહીં, અમે તો એ ખાશું જ તે. બરાબર. જીભ ઉપર કેવું બતાવ્યું, મરચું એકદમ ગરમ ગરમ, બહુ ભાવતું હોય બધાને. જમવામાં થોડાક તો તળેલા મરચા હોવા જોઈએ, એના વગર તો અધૂરું છે જમવાનું. કાં તો પેલી ચટણી હોવી જોઈએ તીખી એકદમ. બરાબર. પછી હજી ચટણી નાખો, હજી ચટણી નાખો, હજી ચટણી નાખો, એકદમ તીખું શાક. અમુક માતા જોઈને, અમારે તો એકદમ લાલ ચટાકા જેવું શાક હોય ને તીખું, તો જ ખાય, બાકી તો અમે ભાવે જ નહીં. પણ એ નથી સારું. એનાથી આમાં રજોગુણી છે એ છે, ઠીક છે, પણ એના કારણે તમે ભક્ત નથી તો પણ તમારી હેલ્થ ખરાબ થવાની છે. બરાબર. તો આ રજોગુણી ફૂડ છે, એ આપણે લેવું ન જોઈએ. હવે ત્રીજું આપણે જોઈએ તમોગુણી. કેવું છે? યાતયામમ ગતરસમ પૂતિ પર્યુ શીતમ ચયત ઉચ્ચિષ્ટમ મપી ચામેગ્યમ ભોજનમ તામસ પ્રિયમ. કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું. બરાબર. તો 3 કલાક પહેલા રાંધેલું છે ને એને વાસી કહેવાય છે. તો આપણે તો મોસ્ટલી એવું જોઈએ ને 3 કલાક પહેલા જ. તો આપણે એમ વિચારીએ કે પ્રેક્ટિકલી આ કઈ રીતના પોસિબલ થાય? કે બધા જોબ કરીએ છીએ આપણે, તો ટિફિન લઈને જતા હોઈએ. બરાબર. તો આપણા આચાર્ય અને ગુરુ છે આપણને કહે છે કે કાળ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે છે એમાં ફેરફાર કરી શકીએ. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું કે રસોઈ બની ગઈ પછી આપણે ભગવાનને ભોગ લગાડી દેવાનો. પછી ભગવાનને ભોગ જમી લીધો તો એ પ્રસાદ બની ગયો, અને એ પ્રસાદ છે એ પછી ક્યારેય વાસી થતો નથી.
બરાબર. તો એ રીતના આપણે 3 કલાક પહેલા રાંધેલું અન્ન પણ ખાઈ શકીએ છીએ. પછી છે સ્વાદ વિહીન. બરાબર. હવે સ્વાદ વિહીન વસ્તુ, બગડેલું, દુર્ગંધ મારતું, બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પેલું દારૂ હોય ને, તો આલ્કોહોલ, તો એ છે એમાં જેટલી જૂની એટલી સારી એવી માન્યતા હોય. બરાબર. સાચું ખોટું ખબર નહીં, પણ એવું કહેતા હોય. અને જેમ જૂનું થાય ને એમ મોંઘું પણ થાય. તો એ કેવું હોય, સડેલું હોય ને, સ્વાદ વિહીન હોય. સ્વાદ આમ એકદમ આમ કેવાય ને ઇરિટેશન થાય એવો સ્વાદ હોય. અને બગડેલું, એ બગડીને જ થાય. બરાબર. એ ફ્રૂટ હોય તો એ ફ્રૂટ ને સડાવે. બરાબર. અમુક આટામાંથી બનતું હોય તો એનું ફર્મેન્ટેશન કરે. અમુક પત્તા પાંદડામાંથી બનતું હોય તો એનું સડે ને પછી જ એ બને. બરાબર. એક સમય એકદમ સડે અને પછી એના જે ઉપરના પાંદડા બધું હોય ને અલગ કરી લે, પાછળ જે એમાં લિક્વિડ બધું હોય એ ભેગું કરી નાખે. બરાબર. તો સ્વાદ વિહીન, સડેલું, બગડેલું. તો આજકાલના માણસો છે, આપણે એવો ટ્રેન્ડ હોય ને કે થોડું ઘણું ખાઈને પછી વધે ને એ બધું ફ્રીજમાં મૂકી દે, પાછું કાઢીને પાછું માઇક્રો ઓવનમાં ગરમ કરી નાખે, માઇક્રોવેવમાં. પછી પાછું ખાઈને વધે પાછું ફ્રીજમાં મૂકી દે. અરે બધું પૂરું કરી નાખશે, 2 દિવસ 3 દિવસ 4 દિવસ હાલશે. પણ ભાઈ થોડુંક તો કોકને આપો. બધું આપણે જ ખાઈ લેશું આપણા માટે જ. થોડુંક વધ્યું છે તો આપણે ગાયોને આપી, કૂતરાને આપી, કોઈક માગવા આવે છે એને આપીએ. બરાબર. આ તો વધશે ને સાવ એમ થાય ને કે હવે તો આ ખવાય એવું જ નથી રહ્યું, ત્યારે આપણે વેસ્ટમાં નાખીએ. ત્યાં સુધી વેસ્ટમાં જ ન નાખીએ. બરાબર. તો આપણને ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે આપણે શું કરવાનું, બાલ્કનીમાં ઉભા રહી અને 3 વાર કહેવાનું, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે. બરાબર. એ ગૃહસ્થનો ધર્મ છે. ગૃહસ્થે પછી જ જમવું જોઈએ. પહેલા બીજા કોઈ આના આજુબાજુમાં ભૂખ્યા હોય તો એને જમાડવાના. બરાબર. તો એ રીતના આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ, એ રીતના આપણે કરવું જોઈએ. તો ભગવાન છે અહીંયા ભગવદ્ ગીતામાં ખાલી આપણને હાઈલી સ્પિરિચ્યુઅલ નોલેજ આપે છે એટલું નથી, પણ આપણે કઈ રીતે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પણ એ ઉતારી શકીએ એનું પણ જ્ઞાન આપણને આપે છે. એક હાઈ લેવલ થી લઈ અને એક ગ્રાઉન્ડ લેવલ સુધી બધી જ વાત ભગવાન અહીંયા કહે છે કે ખાવા પીવાની ખરાબ ટેવ, સારી ટેવ, બરાબર, ખરાબ મનના વિચારો, સારા વિચારો, ભક્તિમાં કઈ રીતે આગળ વધી શકાય, બધું ભગવાન અહીંયા આપણને કહે છે. પછી બગડેલું તો વાત થઈ ગઈ. હવે દુર્ગંધી, હવે દુર્ગંધ માટું શું છે, ડુંગળી અને લસણ. કોઈ એમ કે ડુંગળી લસણમાં દુર્ગંધ નથી આવતી, નો કે ને. બરાબર. ઇવન આપણે આપણા કોક એટલા હોય શું કહેવાય, ડિયર એન્ડ નિયર, તો એને મળવા જવું હોય તો પણ આપણે એવી ડુંગળી લસણ નથી ખાતા હોતા. બરાબર. આપણે કેટલા લોકો એમ પણ કે ક્યાં એવું કીધું છે ભગવદ્ ગીતામાં કે દુર્ગંધ મારતું ન ખાવું જોઈએ, ડુંગળી લસણ ન ખાવા જોઈએ. તો ભગવાન અહીંયા કે છે કે દુર્ગંધ મારતું નહીં ખાવાનું. બરાબર. તો ડુંગળી લસણ કેટલી બધી સ્મેલ આવતી હોય એમાંથી, તો એ આપણે ન ખાવું જોઈએ. પછી એઠું તથા અસ્પૃશ્ય, એઠું, બરાબર, કોઈનું અમુક અત્યારે એવો ટ્રેન્ડ છે, હસબન્ડ વાઈફ હોય તો એક થાળીમાં જ જમે. એઠું છે એ આપણે શાસ્ત્ર પ્રમાણે ન જમવું જોઈએ. બરાબર. અલગ અલગ કોઈની થાળીમાં, ઇવન નાનું બાળક હોય તો પણ એને અલગ થાળી પીરસાવી અને એમાં જ એને જમાડવું જોઈએ. એક તો ભગવાન અહીંયા ના પાડે છે એ તમોગુણી છે. બરાબર. બીજું કે આપણે એનામાંથી જમીએ ને તો એના ગુણો છે, એના કર્મો છે એ આપણે ભોગવવા પડે. એ આપણું એઠું ખાય તો આપણા કર્મો એને ભોગવવા પડે. બરાબર. તો એટલા માટે આપણે કોઈનું એઠું ન ખાવું જોઈએ. પછી અસ્પૃશ્ય, બરાબર, જીવડા થઈ ગયા હોય, કોઈક એવી ખરાબ વસ્તુ અડી ગયેલી હોય, બરાબર, એવી જગ્યાએ બનેલું હોય તો એવું ખોરાક પણ આપણે ન લેવું જોઈએ. અને આવો ખોરાક છે એ કોને પ્રિય હોય, તમોગુણી લોકોને. બરાબર. તો આપણે જોઈ લેવાનું કે આવી વસ્તુ કોણ ખાય છે, તમોગુણી લોકો. તો એ આપણે ન ખાવી જોઈએ. તો આપણે હવે 3 પ્રકારના ખોરાક જોયા. બરાબર. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. પણ આપણે આ એકેય ખોરાક ખાવાનો નથી. આપણે કયો ખાવાનો છે? હરે કૃષ્ણ. શુદ્ધ સાત્વિક ભોજન. શુદ્ધ સાત્વિક ભોજન. હરી બોલ, હરી બોલ. અને એ શુદ્ધ સાત્વિક ભોજન કઈ રીતના થઈ જાય? આપણે બનાવીએ અને એ ભગવાનને ભોગ લગાડી, પછી ભગવાન એમાં દ્રષ્ટિપાત કરી અને એ પ્રસાદ સ્વરૂપે આપણને પાછો આપે, એ આપણે ખાઈએ તો એ શુદ્ધ સાત્વિક ભોજન. બરાબર. તો એ આપણે ખાવું જોઈએ. હવે આગળ ભગવાન છે એ યજ્ઞ વિશે વાત કરે છે. તો વિવિધ ગુણોમાં યજ્ઞ. બરાબર. તો સૌથી પહેલા આપણે
સાત્વિક યજ્ઞ વિશે જોઈએ. તો શું છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનાર લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, બરાબર, શાસ્ત્રમાં જે કીધું છે એ પ્રમાણે કરવાનું છે, પોતાના મનગઢત રીતે નહીં. હમણાં અમારે અહીંયા બાજુમાં સોસાયટીમાં રાત્રે થોડોક સમય થઈ ગયો, 3-4 મહિના જેવું થઈ ગયું હશે, કદાચ તમને જીતેન્દ્રજીએ વાત પણ કરી હોય. તો ત્યાં યજ્ઞ હતો, રાત્રે યજ્ઞ હતો. તો અમે લોકો ત્યાંથી નીકળ્યા ને એટલે અમે વાત કરી કે અત્યારે યજ્ઞ કોણ કરે છે રાત્રે? જનરલી યજ્ઞ સવારે જ થતો હોય, બરાબર. અત્યારે રાત્રે યજ્ઞ ન થાય. જે 4 વાગે ને સાંજના ત્યારે પૂરો યજ્ઞ થઈ જાય. જે ગાયો પાછી આવે ને ગૌધૂલી વેળા ત્યારે યજ્ઞ પૂરો થઈ જાય, ત્યાં પછી યજ્ઞ ન થાય. એટલે અમે વાત કરી આવો યજ્ઞ અત્યારે કોણ કરે છે? તો કે બાજુમાં એક ભાઈ રહે છે ને એ યજ્ઞ કરે છે. તો કે કોને બોલાવ્યા છે વિધિ કરવા? બ્રાહ્મણો એવા આવી ગયા, આમ એમ વાત કરતા હતા. એટલે કે ના ના, બ્રાહ્મણ કોઈ નથી બોલાવ્યા, યુટ્યુબમાં જોઈને યજ્ઞ કરે છે, બરાબર. તો એ શાસ્ત્ર ક્યાં? એમાં યુટ્યુબમાં ક્યાં શાસ્ત્ર હોય? તો આવી રીતના મનગઢત રીતે કરતા હોય છે, મનસ્વી રીતે કરતા હોય છે. તો આપણે એવો યજ્ઞ નથી કરવાનો, સાત્વિક યજ્ઞ નથી કરવાનો. જો અહીંયા શું લખ્યું છે? જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આશા રાખ્યા વગર ફળની આશા ન હોય, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થતું હોય, બરાબર. અત્યારે જે લોકો કરે છે એવો નહીં, બરાબર. અને ફળની આકાંક્ષા રાખ્યા વગર, કે પરાણે કેટલી વખત કરતા હોય, કર્તવ્ય સમજીને કે મારી આ ફરજ છે, મારે તો આ કરવું જ પડે, એવી રીતના યજ્ઞ કરતા હોય, બરાબર. તો એવી રીતના પણ યજ્ઞ નહીં કરવાનો, એવું વિચારવાનું કે આ મારું કર્તવ્ય છે પણ ફળની કઈ પણ પ્રકારની આશા નથી મને. કેટલા લોકો જોઈને કે આપણે મારું ઘર બની જશે તો હું આ યજ્ઞ કરીશ, કે મારું આમ થઈ જશે તો હું આ યજ્ઞ કરીશ, કાંઈક એમાં ફળની આકાંક્ષા છે, બરાબર. તો એવો યજ્ઞ છે એ નહીં કરે, એવા યજ્ઞ નહીં. તો સાત્વિક લોકો છે એ શું કરતા હોય? યજ્ઞના જપ યજ્ઞોસ્મી, ભગવાને કીધું ને કે કયું યજ્ઞ છે કરવાનું છે? તો જપ યજ્ઞ. જપ યજ્ઞ છે એ શુદ્ધ સત્વમાં, સાત્વિકમાં નહીં આવે, બરાબર. તો એ શુદ્ધ સત્વમાં યજ્ઞ આપણે કરવાનો છે, ફળની આશા વગર કરવાનો છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય. અને બધું જ છે એ કૃષ્ણને અર્પણ કરવાનું. મોટા ભાગે છે એ સાત્વિક ગુણમાં કોઈ પણ પ્રકારનો હેતુ ન હોય, બરાબર. મંદિરમાં જાય કે કોઈ પણ કર્મકાંડ કરે તો એમાં ઈચ્છા એની કઈક રહેલી હોય છે. પણ જે શુદ્ધ સત્વ વાળા માણસો હોય એ આવો યજ્ઞ ને એવું બધું કરતા હોય. જો અમુક આવા ગાયત્રી પરિવાર ને એ લોકો હોય ને એ રોજ યજ્ઞ કરે, એનું ડેઈલી રૂટીન થઈ ગયું, રોજ ઉઠી અને યજ્ઞ તો કરવાનું. પણ આપણે કઈ કે કેમ? તો કે બસ એમ તો અમે યજ્ઞ તો કરી જ રોજ, બરાબર. એને કઈ એમાં આકાંક્ષા નથી, એમ થાય અમે આ ફોલો કરી છે તો અમારે યજ્ઞ કરવો જોઈએ, બરાબર. તો એ બધા લોકો છે એ સાત્વિક ગુણ વાળા હોય છે, બરાબર. તો એ સાત્વિક ગુણી જે એ લોકો આ રીતના યજ્ઞ કરતા હોય, માળા પણ કરતા હોય આપણે કહી તો, બરાબર. પણ એ બીજા ત્રીજા મંત્રની કરતા હોય, કેટલી વખત ફિક્સ નું હોય કયો મંત્ર એમના ગુરુએ આપેલો હોય, કેટલી વખત શું કહેવાય શાસ્ત્રોમાં હોય એવો મંત્ર હોય, કેટલી વખત વેદોના મંત્ર હોય એનો જપ પણ કરતા હોય, બરાબર. તો એ બધા સત્વ ગુણ વાળા. તો જો અહીંયા છે વિવિધ ગુણોમાં ત્યાગ યજ્ઞ. તો શું છે? શાસ્ત્રોક્તના નિર્દેશ અનુસાર, કોઈ પણ માનસિક અનુમાન ન હોય, શાસ્ત્રમાં કીધા છે એ જ રીતના, અને પોતાની ફરજ સમજીને કરતા હોય કે મારે તો આ કરવું જ છે એમ. અને કોઈ ફળની ઈચ્છા પણ એમાં એને ન હોય, બરાબર. પણ કેવું છે કે ભગવાન નથી અહીંયા સેન્ટરમાં, ભગવાન પ્રત્યે પ્રેમ નથી, ફરજ છે એક મારી, હું બ્રાહ્મણ છું તો મારે આ કરવું પડે એટલે હું કરું છું, બરાબર. તો એમાં છે એ કર્મનું બંધન થાય, એ સત્વગુણી છે, બરાબર છે. પણ એ કર્મનું બંધન થશે કેમ કે ત્યાં ભગવાન સેન્ટ્રલમાં નથી. હવે આગળ આપણે જોઈએ. પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. તો દુન્યવી લાભ માટે, ભૌતિક લાભ માટે, બરાબર. અત્યારે મોટા ભાગના યજ્ઞો છે ને એ આ કેટેગરીમાં આવે છે. કે કેટલાય લોકો છે એવું યજ્ઞનું અનુષ્ઠાન કરતા હોય, બરાબર. કેટલા લોકો છે એ એમ કે આ લોકો આમને અનુષ્ઠાન કર્યું ને યજ્ઞનું, તો કે એને 11 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ને, ઓકે ચલો હવે હું અનુષ્ઠાન કરીશ ને, હું એમાં 21 લાખનો ખર્ચો કરીશ, બરાબર. તો શું છે? દેખાદેખી, કે હું બતાવી દઈશ કે હું આનાથી મોટો ધાર્મિક છું,
બરાબર, કે હું બતાવી દઉં કોણ ધાર્મિક છે, એ વધારે ધાર્મિક છે કે હું વધારે ધાર્મિક છું. અચ્છા, એને ભાગવત સપ્તાહ કરીને કેટલા પંડિતોને બોલાવ્યા હતા? 5 પંડિતને. ઓકે, હું છે એ 10 પંડિતને બોલાવીશ. કે એને ક્યાંથી બોલાવ્યા હતા? હરિદ્વારથી. હું વારાણસીથી બોલાવીશ. બરાબર, દેખા દેખી. બરાબર, કે એને પંડિતોને કેટલો આપ્યું હતું દક્ષિણા? 5 લાખ. હું 15 લાખ આપીશ. બરાબર, એના કેટલા લોકોને ઇન્વાઇટ કર્યા હતા? તો કે 2000. તો હું 5000 લોકોને બોલાવીશ. બરાબર, તો આવી રીતના ઘણા લોકો છે એ આવા ધાર્મિક યજ્ઞ કરતા હોય છે. પણ અંદર આપણે જોઈએ ને તો માત્ર ને માત્ર પોતાના ગર્વ માટે, પોતાની જાતને એમ થાય ને કે હું કાંઈક છું. બરાબર, આઈ એમ સમથિંગ. બરાબર, એ ગર્વના ખાતર એ યજ્ઞ કરતા હોય છે. અને એક એમને એમય હોય કે દુન્યવી લાભ માટે. બરાબર, કે કાંઈક મને આ યજ્ઞ કરું તો મળે. બરાબર, ગર્વ ન હોય કારણ તો કાંઈક મેળવવાની લાલસા હોય કે સુપુત્ર પ્રાપ્ત થાય, કુળ પરંપરાને આગળ વધારે અને મારો જે છે કુળ એને રોશન કરે. પછી એ કુપુત્ર આવે છે કે સુપુત્ર આવે છે એ તો પછી ખબર પડે. અને એ કેવો એવો મોટો રાજા મહારાજા હોય કે એનું મોટું સામ્રાજ્ય હોય કે એ કુળ પરંપરા આગળ નહીં વધે તો કંઈક નુકસાન થઈ જશે. નહીં, છતાં પણ એવું હોય. અત્યારે પણ કેટલાય હોય ને માતાજી, તો એની મેન્ટાલિટી એવી, એક પુત્ર તો હોવો જ જોઈએ. અમારું વંશનું શું, અમારા વારસાનું શું? પણ કયો વારસો, શેની વાત કરો છો તમે? બરાબર, કે એ આપણે છતાં પણ એવું એ લોકોને હોય એમ. તો આપણે પછી વિચારીએ કે ચલો ભગવાનની ખુશી માટે યજ્ઞ, તો કે એ વળી શું એવા યજ્ઞ થોડા થતા હોય. બરાબર, એવું તો કરવાનું જ ન હોય. તો મોટા ભાગે યજ્ઞ છે એ ભૌતિક કામના માટે, ભૌતિક ઈચ્છા માટે કરવામાં આવતા હોય છે. ક્યારેય આપણે એવો યજ્ઞ જોયો કે જે ભગવાનની ખુશી માટે કરવામાં આવે? નહીં. કઈ આપણે પૂછીએ કે શું કામ યજ્ઞ? બસ કાંઈ નહીં, મને એમ થયું કે મારે ભગવાનને રાજી કરવા છે એટલા માટે યજ્ઞ કરું છું. નહીં, આવું આપણને કોઈ આન્સર નહીં આપે. બરાબર, ક્યારેક આપણે ઇસ્કોન મંદિરે જાય ને તો આપણે નરસિંહ ભગવાનનો યજ્ઞ થાય. બરાબર, તો ભક્તો છે ને એ નરસિંહ ચતુર્દશીના દિવસે કરતા હોય, આડા દિવસે પણ કરતા હોય છે. તો એમાં માત્ર ને માત્ર ભગવાનની ખુશી હોય છે. એમાં ભક્તોનું કઈ કામના નથી હોતી કે અમે આ માટે કરીએ છીએ કે તે માટે કરીએ છીએ. બરાબર, તો જ્યાં સુધી હું ઇસ્કોનમાં નથી આવી ને ત્યાં સુધી મેં એવો યજ્ઞ ક્યારેય નહોતો જોયો કે જે ભગવાનની ખુશી માટે કરવામાં આવે. પણ ગમે એને કઈ નવું મકાન લીધું એટલે અમે વાસ્તુ હવન કરીએ છીએ, અથવા તો નવચંડી યજ્ઞ કરીએ છીએ, અથવા ગાયત્રી હવન કરીએ છીએ. બરાબર, કઈક કામ ના હોય કે મારે આ માનતા હતી એટલા માટે કરીએ છીએ. ભગવાનની ખુશી માટે કોઈ નથી કરતા હોતા. બરાબર, ઇવન આપણે આપણા રિલેટિવમાં જોઈએ તો પણ કોઈ એવા નહીં હોય કે જે ભગવાનની ખુશી માટે કરે. બરાબર, મકાન બની જશે તો નવચંડી યજ્ઞ કરશું, સુપુત્ર ઉત્પન્ન થશે તો ભાગવતમ સપ્તાહ કરીશું. કાંઈક આપણી એમ હોય. આપણે હંમેશા છે ને ભગવાન સાથે બાર્ગનિંગ કરતા હોય. ભગવાન તમે મને આ આપો ને તો હું તમારા માટે આ કરીશ. દેવી દેવતાઓ ખાસ એમાં, માતાજી તમે આમ કરશો તો હું તમને આમ કરીશ, માતાજી તમે આમ કરશો તો હું આમ કરીશ. બરાબર, પણ માતાજી ન્યાય એટલા માટે નથી. અને આપણે માગવું હોય તો આપણા પિતા ભગવાન પાસે માગવું જોઈએ ને, પણ એ લોકોને ખબર જ નથી. બરાબર, અમારે સાળંગપુર નજીક થાય તો કેટલા લોકો શનિવારે માનતા કરે કે મારું આમ થઈ જશે ને તો હું 1 ડબ્બો તેલ ચડાવીશ. હનુમાનજીને ડબ્બો તેલ નથી જોતું તમારું. હનુમાનજી પાસે અઢળક કુવા છે તેલ ભરેલા. પણ ભગવાન હનુમાનજી પાસે જઈને એમ કઈક તમે જેવી ભગવાન રામચંદ્રજીની ભક્તિ કરો છો એવી ભક્તિ અમને આપો તો હનુમાનજીને ગમે. પણ આપણે એવું ક્યારેય કેતા નથી. બરાબર, હંમેશા આપણે આપણા દુનિયાવી લાભમાં, આપણે સ્વાર્થી, ખૂબ જ સેલ્ફિશ છીએ. આપણે હંમેશા આપણે આપણા લાભમાં પડ્યા રહીએ છીએ. ઘણા યજ્ઞો પણ એવા હોય છે કે એ આપણને સ્વર્ગમાં જવા માટે ઉન્નત કરે. બરાબર, તો કેટલા લોકો એવી કામના સાથે પણ યજ્ઞ કરતા હોય છે કે હું એટલો મોટો યજ્ઞ કરું અને યજ્ઞના અંતે એટલું બધું દાન કરું કે મને સ્વર્ગમાં સ્થાન મળી જાય. ઘણા માણસો છે એ યજ્ઞમાં મોટા મોટા કથાકારોને બોલાવે, 25 લાખ રૂપિયા એમને ફી હોય, 25 લાખ 50 લાખ. બરાબર, ઘણા એવા પ્રસંગો પણ આપણે સાંભળેલા હોય. બરાબર, કે ગાય માટે કથા કરે છે. બરાબર, કે એ જેમાં જેટલું એ કથામાં દાન આવશે ને એ બધું એ ગાયને આપી દેશે. પણ કથાકારને પૂછી તમે ફી કેટલી લીધી? તો કે 50 લાખ રૂપિયા. તો એ 50 લાખ ગાયને આપી દો ને તો તમારે કથા કરવાની જરૂર જ ન પડે. બરાબર, એમ લખે ગાય લાભાર્થી કથા.
પછી કથાકારનું કેવું હોય, આટલો મોટો શેડ જોશે, આટલી 4 વ્હીલ મને લેવા આવવી જોઈએ, હું આવું ત્યારે આટલા માણસો તો હાજર હોવા જોઈએ, આ રીતના કીર્તન ચાલુ હોવું જોઈએ, બરાબર. પણ પછી ફી કેટલી તમારી, તો કે આટલા. પછી એ શેડ બનાવવામાં એટલા માણસો આવે એને જમાડવામાં ખર્ચો કેટલો થાય, તો કે આટલો. તો એ બધું ન કરો ને તમે ગાય માટે બધું ડોનેશન કરી દો, બરાબર, પૂરું એટલું ઇનફ છે, તમારે આવા બધા દેખાડા કરવાની જરૂર નથી. પણ આ તો દેખાવમાં જો મેં ગાય માટે કેવડો મોટો કર્યો, કોઈની તેવડ છે આવડું મોટું કરી શકવાનું, વળી થોડાક સમય થાય એટલે બીજો એના કોમ્પિટિશનમાં ઉભો થાય, તે એટલું કર્યું નું એનાથી પણ વધારે મોટું કરું, બરાબર. તો આવી રીતના આવું બધું ચાલતું હોય છે. હવે આગળ આપણે જોઈએ કે જે યજ્ઞો શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, શાસ્ત્ર અનુસાર નહીં, બરાબર, પણ પોતાની ઈચ્છા પ્રમાણે આહુતિ છે એ પણ પોતાની પ્રમાણે આપે, અને જે આહુતિ આપવાની જે વસ્તુઓ છે ને એ પણ પોતે જે એટલી પ્યોરિટી વાળી ન હોય. અત્યારે જો પેલું વેજીટેબલ ઘી હોય ને, ડાલડા ઘી હોય વેજીટેબલ, હવે એની આહુતિ આપે, બરાબર. તો ક્યાં એવું છે શાસ્ત્રમાં? એવું નથી કીધું. શાસ્ત્રમાં શું કીધું છે? પંચગવ્ય હોવા જોઈએ, બરાબર. જે કઈ યજ્ઞમાં યુઝ કરી એ ગાયની પ્રોડક્ટ હોય, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, ગાયનું મૂત્ર, ગાયનું છાણ, બરાબર, એનો જ યુઝ થવો જોઈએ. તો હવે છાણ ક્યાં છે અત્યારે? છાણા અડાયા એ તો છે નહીં, અત્યારે ઓનલાઈન મળે છે, બરાબર. અને એ ન મળે તો લાકડા, તો સમિધમાં અલગ અલગ કીધા છે લાકડા, કે સીમડાનું લાકડું હોવું જોઈએ, ખેરનું લાકડું હોવું જોઈએ, ઉદુંબરનું લાકડું હોવું જોઈએ, બરાબર. તો એ લાકડા આપણે તો શું કરી, ઓલો ઘરમાં કામ ચાલતું હોય ને મિસ્ત્રીનું કામ, ફર્નિચરનું, પછી વધેલા બધા મૂકી દીધા હોય, પછી યજ્ઞ કાંઈક હોય ને ત્યારે કાઢે, પછી એવું સનમાઇકા વાળું એવું પ્લાસ્ટિકનું કવર કરેલું જે હોય ને એ એમાં યજ્ઞમાં કરે, બરાબર, સમિધ તરીકે યુઝ કરે. હવે એ યજ્ઞ શું ફળ આપે, બરાબર. તો એવા યજ્ઞ છે એને તામસિક યજ્ઞ કીધો છે. પછી પ્રસાદ વહેંચ્યા વિના, બરાબર, કોઈ પણ યજ્ઞ છે એ જયારે પ્રસાદ આપીએ ને ત્યારે જ પૂરો થયો કહેવાય. જ્યાં સુધી પ્રસાદનું વિતરણ નથી થતું ત્યાં સુધી એ યજ્ઞ છે એ અધૂરો છે, બરાબર. તો શું કામ એવું છે? એની પાછળ પણ એક છે કે યજ્ઞ ચાલુ થાય ને ત્યારે આપણે ભગવાનને ઓફર કરી ભોગ, બરાબર. પછી યજ્ઞના મંત્ર ચાર થાય, બધું એમાં હોમ થાય, બધું થાય, અને એ ભગવાન જમે. યજ્ઞ છે એ ભગવાનનું મુખ છે, ભગવાન એના દ્વારા જમે છે, દેવતાઓ એના દ્વારા જમે છે, બરાબર. તો એ બધું છે એ પછી પ્રસાદ થઈ જાય, અને એ પ્રસાદ આપણે બધાને વેચીએ તો એ બધા જે જીવો છે એ બધાનું પણ કલ્યાણ થાય. તો આ પ્રકારનો જે પ્રસાદ વહેંચ્યા વિનાનો યજ્ઞ છે એ તામસિક યજ્ઞ છે. પછી વેદ મંત્રોના ઉચ્ચારણ વગર ઘણા લોકો છે એ યજ્ઞ કરે, પણ બ્રાહ્મણોને એવું કે જલ્દી પૂરું કરી દો ભાઈ, અમારે ઉતાવળ છે, બરાબર. ઘણા લોકો છે એ કેવું કરે કે ટેન્ટ નાખી અને શરબતો પીવડાવે, ખાવાનું ખવડાવે, બરાબર. સોશિયલી આ બધું બરાબર છે, પણ એ જે વસ્તુનું વિતરણ કરે છે એ ભગવાનને ભોગ લગાડેલો છે નહીં, બરાબર. તો એ છે એ લોકોને કઈ પણ પ્રકારની સુકૃતિ એનાથી આવશે નહીં. તો આપણે છે એ શું કહેવાય, ભગવાનને ભોગ લગાડી અને પછી જે પ્રસાદ થઈ જાય એનું જ વિતરણ આપણે કરવું જોઈએ. અને જે કોઈ યજ્ઞ થાય છે એમાં વેદ મંત્રોનો પ્રોપર ઉચ્ચારણ થવું જોઈએ, બરાબર. એક ભાગવતમમાં કથા આવે છે ને કે ઇન્દ્ર ને મારવા વાળો પુત્ર ઉત્પન્ન કરવાનો હતો, બરાબર. વૃત્તાસુરનું જ કદાચ છે, બરાબર. તો એ ઇન્દ્ર થી મરાવા વાળો પુત્ર ઉત્પન્ન થઈ ગયો. એક ખાલી જે મંત્ર હતો ને એમાં માત્રાનું ફેર પડી ગયો, બરાબર. તો એવો પુત્ર ઉત્પન્ન થઈ ગયો. તો એ પ્રોપર રીતે વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે કરવો જોઈએ, અને જો એ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર યજ્ઞ કરવામાં આવે છે તો એ તામસિક યજ્ઞ છે. મેં હમણાં વાત કરી ને કે અહીં બાજુમાં અમારે યુટ્યુબમાં સાંભળીને હવે એ સાંભળે અને એને તો ઉચ્ચારણની પ્રેક્ટિસ પણ નથી, બરાબર. આ લોકો જે યજ્ઞ કરતા હોય ને એ સીધા એવી રીતના પુરોહિત ન બની જાય, એને કેટલો સમય સુધી ત્યાં ભણવા જવું પડે, પછી એ ભણી અને પછી આવે, અને પછી આ બધું એને એ ભણવામાં એ બધું બોલવાની પ્રેક્ટિસ પણ કરાવે, બરાબર. આ છે ઊંચા ઓલામાં બોલવાનું છે, આ નીચા ટ્યુનમાં આનું ઉચ્ચારણ આમ થાય, આ હસ્વ છે તો આને મોટું લંબાવીને બોલવાનું છે, આને શોર્ટમાં બોલવાનું છે, આ ઘોડો અક્ષર છે તો આને
નથી, એમાં પાછળ અ નું ઉચ્ચારણ નથી કરવાનું, એ બધું અહીંયા શીખડાવતા હોય છે. બરાબર, તો વેદ મંત્રો છે એમને મારા તમારા જેવા લોકો ન બોલી શકે, પણ એના ઉચ્ચારણ માટે ટ્રેનિંગ લેવી જોઈએ. પણ તામસિક યજ્ઞમાં શું હોય, વેદ મંત્રોના ઉચ્ચારણ વગરના યજ્ઞ હોય છે. પછી પુરોહિતોને દક્ષિણા આપ્યા વગર, તો ઘણા લોકો યજ્ઞ કરે પણ શું કરે, બ્રાહ્મણોને દક્ષિણા આપે નહીં, અથવા તો થોડીક આપી દે. જો આપણે જયારે 16મો અધ્યાયનો પહેલો પાઠ જોયો હતો ને, ત્યારે પણ વાત કરી હતી કે યજ્ઞ થાય ને ત્યારે બ્રાહ્મણોને ખુશ કરવાના હોય, બ્રાહ્મણો સંતુષ્ટ થઈ જવા જોઈએ. બરાબર, હવે આપણે લગ્નની વાત કરીએ, બરાબર, તો આપણે બધામાં ખર્ચો કરીએ, બધી જ વસ્તુમાં ક્યાંય કાપ નહીં મૂકી, પણ બ્રાહ્મણ એમ કે આ 21,000 કે 51,000 થશે, તો હવે આ તો લાલચું છે, આને આટલા બધા શું કરવા હોય. હવે પછી એની હારે બાર્ગેનિંગ કરાવે, પછી 5,000 છેલ્લે 500 1100 નક્કી કરીને આપી દે. બરાબર, ઓલો બ્રાહ્મણે બિચારો શું કરે, હવે લગ્ન તો થઈ ગયા, હવે કઈ એમ કે હવે નથી જોતા પૈસા, જાવ. બરાબર, એટલે પછી જેટલા આપે એટલા ચલાવી લે. બરાબર, તો દક્ષિણા આપ્યા વગર પ્રોપર રીતે દક્ષિણા આપવી જોઈએ. બરાબર, કેમ દક્ષિણા આપવી જોઈએ, કે બ્રાહ્મણને એકદમ સંતોષ થઈ જાય. પછી શ્રદ્ધા વગર કરવામાં આવે છે. ઠીક છે, બધા લોકો કરે છે તો આપણે કરી દઈએ, બરાબર, દેખાવ કરવા માટે. શ્રદ્ધા બિલકુલ નથી, ભગવાનમાં દેવી દેવતાઓમાં ક્યાંય શ્રદ્ધા નથી. તો મોટા ભાગના આ જે યજ્ઞ થાય છે એ સત્વ ગુણમાં નથી હોતા, રજો ગુણમાં કઈક કામના હોય, આપણે કઈક મેળવવું છે, અથવા તો તમો ગુણમાં થાય છે. તો સૌથી મોટો જે આ તામસિક યજ્ઞ છે ને, એ આપણે લગ્નમાં જોવા મળે. બરાબર, જો વિષ્ણુ ભગવાનનું આહવાન કરે, બરાબર, પણ જ્યાં આહવાન કરે, જ્યાં ભગવાનનું સ્થાપન કર્યું હોય, ત્યાં જ બધા છે ચપ્પલ પહેરીને તો આટા મારતા હોય. બરાબર, પેલા વિડીયો વાળા હોય એને ચપ્પલ પહેરેલા હોય, ઇવન વર કન્યા હોય એ પણ ચપ્પલ પહેરીને જ બેઠા હોય, એને પણ એ જે પુરોહિત એમનો કે ચપ્પલ કાઢો, અથવા તો એ પણ શું કહેવાય, આજના કહેવાતા કલ્ચર્ડ કપલ હોય એને એનો ખબર પડે કે આ ચપ્પલ અહીંયા ઉતારવા, પણ એ ભગવાનની સ્થાપના કરી છે. પ્રસાદ તો હોય જ નહીં લગ્નમાં, ક્યાંથી પ્રસાદ હોય, ભોગ જ નો લાગેલો હોય. બરાબર, ગણપતિજી સ્થાપના કરે, બરાબર, લાગલે દિવસે જયારે મંડપ મુહૂર્ત હોય ત્યારે ગણેશજીની સ્થાપના કરે, પછી ગણેશજીને એકેય વખત ભોગ નો ઓફર કરે, પોતે 3 ટાઈમ જમશે, સવારે નાસ્તો હોય, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, વળી રાત્રે ઓલા ગરબા નાઇટ્સ હોય ને, દાંડિયા નાઇટ્સ, તો એમાં પણ હોય જમવાનું, નાસ્તો. બરાબર, છતાં પણ એમાંથી એકેય વખત ભગવાનને ઓફર ન કરે, ગણેશજીને નો ઓફર કરે, ભગવાનને ઓફર ન કરે. તો પ્રસાદ તો હોય જ નહીં. અને યજ્ઞ, હજી તો જે લગ્ન ચાલુ થાય ને, યજ્ઞ ચાલુ થાય, એ યજ્ઞ આ બાજુ ચાલુ થાય ને આ બાજુ જમવાનું ચાલુ થઈ જાય, એમાં પ્રસાદની તો વાત આવે જ નહીં. પછી ક્યાંય પણ આપણે શું કહેવાય, મેં વાત કરી ને, આપણે કેમેરા વાળાને કે એટલા આપશું, પાર્લર વાળામાં એ કે એટલા આપશું, કોસ્ટલી એટલા વસ્ત્ર કોસ્ચ્યુમમાં એટલા બધા નાખશું, કાર્ડમાં એટલું બધી ઓલી કરશું. બરાબર, મહેમાનોને આગતા સ્વાગતા કરવામાં જે આપણું મેન્યુ છે એ બધામાં એટલા આપણે આપશું પૈસા. પણ જયારે બ્રાહ્મણ એમ કે આટલા રૂપિયા આપો, તો કઈ નહીં. બરાબર, અને સેમ સમયમાં એવું હોય ને કે ફોટોશૂટમાં એટલો બધો સમય જાય, પાર્લરમાં એટલો બધો સમય જાય, ડાન્સ કરવામાં, નાચવામાં એટલો બધો સમય જાય, પણ જે મેઇન વસ્તુ આવે કે હવન કરવાનું છે, જેના કારણે જે દંપતીના લગ્ન થવાના છે એનું સુખમય જીવન આખું પસાર થશે, તો કઈ નહીં. એમાં જે જરાક ઉતાવળ કરો ને, અમારે આ છે ને પછી ફોટોશૂટ માટે ટાઈમ નહીં વધે. બરાબર, પછી બ્રાહ્મણો શું કરે, ફટાફટ કરી નાખે. અને હવે તો બ્રાહ્મણો એવા, આપણે શ્રાદ્ધમાં કહીને, શ્રાદ્ધ પક્ષ ચાલતા હોય, શ્રાદ્ધમાં આપણને મુહૂર્ત આપી દે, અને કમૂરતા ચાલતા હોય તો કમૂરતામાંય મુહૂર્ત આપી દે, હોળાષ્ટક ચાલતા હોય તો હોળાષ્ટકમાંય મુહૂર્ત આપી દે. બરાબર, કે તમને કઈ નથી તો અમને શું છે, તમારે લગ્ન કરવા છે, તમારે એ બધું જોવું જોઈએ ને. પણ એટલે એવું છે, જો અહીંયા બાજુમાં પિક્ચર છે, ભસ્માસુરનું આપેલું છે. ભસ્માસુર કેવો યજ્ઞ કરે છે, ખૂબ જ ખુખાર, એક પછી એક અંગ છે એ કાપીને સ્વાહા 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 ભગવાનને કે બોલો ભગવાન તમે પ્રગટ થાવ છો કે હવે મારું ગળું કાપું, બીજા એકેય અંગ કાપવા જેવા રહ્યા નથી. એટલે ભગવાન શિવજી છે પ્રસન્ન થાય છે, પરાણે પ્રસન્ન થાય, કે છે કે શું જોઈ છે બોલ. બરાબર ને, પછી તો આપણને ખબર છે શું માગે છે ભસ્માસુર, શું માગે છે ભગવાન શિવજી પાસેથી. હરે કૃષ્ણ કોણ કેશે? હરે કૃષ્ણ, કે જેની ઉપર હાથ બોલો. મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. બળીને ભસ્મ થઈ જાય. બરાબર. અને પછી ભગવાન શિવજી તો શું છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ છે ને, સંસાર સારમ. તો ભગવાન છે
આપી દે છે, આ વાંધો નહીં તથાસ્તુ, અને પછી એ જ ભસ્માસુર છે એ શિવજી પાછળ દોડે છે કે મારે તમારા ઉપર જ હાથ મૂકવો છે, તમને જ બળીને ભસ્મ કરી નાખવા છે. શું કામ? તો કે મારે પાર્વતીજી સાથે સતી સાથે લગ્ન કરવા છે. તો આવા બધા છે એ તામસિક યજ્ઞ છે. તો આપણે એકે યજ્ઞ કરવાનો નથી, સાત્વિકે નહીં, રાજસિકે નહીં, તામસિકે નહીં. આપણે કયો યજ્ઞ કરવાનો છે? શુદ્ધ સત્વમાં. અને એ યજ્ઞ ભગવદ્ ગીતામાં ભગવાન કે છે યજ્ઞનામ જપ યજ્ઞોસ્મિ. આપણે એ યજ્ઞ કરવાનું છે. સરસ, ચલો તો આજે આપણે આટલું રાખીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે હું કૃષ્ણ રેકોર્ડિંગ માતાજી. ઓફ કરી દઉં. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે